નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ ખોડીફાળ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મારી યુટ્યુબ ચેનલમાં આવકારું છું. લાસ્ટ લેક્ચર આપણે સાહેબ 2 એપિસોડ જોયા. આ 2 એપિસોડમાંથી તમને કંઈક ને કંઈક માહિતી એવી મળી હશે કે જે તમારી ફોરેસ્ટ ગાર્ડ બીટ ગાર્ડની જે એક્ઝામ છે એમાં કંઈક ઉપયોગી નીવડશે. સાહેબ આ 2 લેક્ચરમાં તમારો ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળ્યો છે અને એ બદલ જ આપણે ટૂંક જ સમયની અંદર કંઈક ત્રીજો લેક્ચર લઈને આવ્યા છીએ. આજના લેક્ચરની અંદર પણ એક તો તમે જોઈ શકો છો સાવજ ગરજે એપિસોડ નંબર 3. 2 એપિસોડ આપણે અગાઉ જોઈ લીધો છે. આ ત્રીજો એપિસોડ. આમાં પણ આપણે 10 ક્વેશ્ચન લીધા છે. 10 ક્વેશ્ચન કંઈક એવા લેવલવાળા જ લીધા છે. અને બીજી વસ્તુ કે આમાં વચ્ચે તમે જોઈ જ શકો છો, બરાબર, કે સીધી વાત નો બકવાસ, એટલે કોઈ પણ પ્રકારની વધારાની અહીંયા ચર્ચા નહીં થાય. તમારે જે ટોપિક અહીંથી તમને જાણવા મળે છે અલગથી યાદ રાખવાના છે. કંઈક માહિતી નવી જાણવા મળે તો બુકની અંદર લખવાની છે. જ્યારે તમારી એક્ઝામ ડેટ નજીક આવી જાય, તમારે વાંચવું છે, ત્યારે સર્વશ્રેષ્ઠ મટીરિયલ તમારું હોય તમારી બુક હશે. ક્લિયર? તો આ બધી માહિતીને તમને અલગ અલગ જે માહિતી કંઈકથી ભેગી મળતી હોય એની જગ્યાએ આ ચિપકાવી દેવાની છે, અલગ બુક બનાવીને વાંચવાની છે. ચાલો, તો આપણે વધારાની ચર્ચા નથી કરતા, આગળ જ વધીએ. ચાલો, પહેલા નંબરનો ક્વેશ્ચન. સાહેબ અહીંયા કંઈક ચકલી દેખાય છે, તો પ્રશ્ન પણ કંઈક ચકલી ઉપરથી જ હશે, બરાબર. જોઈ લઈએ. પ્રશ્ન કંઈક એવો છે કે અમદાવાદના જગતભાઈ કિનખાબવાળા કયા અભિયાન સાથે સંકળાયેલા છે? નામ કંઈક એવું છે, જગતભાઈ કિનખાબવાળા. સાહેબ ચકલી બતાતી હોય તો જળ બચાવો અભિયાન નહીં આવે, ગીધ બચાવો અભિયાન નહીં આવે, બેટી બચાવો અભિયાન નહીં આવે. ઓપ્શન ડી, ચકલી બચાવો અભિયાન જ આવતું હોય ને. કારણ તો કે આપણો પ્રશ્ન જ કંઈક ચકલી ઉપરથી છે. તો સાહેબ જગતભાઈ કિનખાબવાળા જે અમદાવાદના છે એ ચકલી બચાવો અભિયાન સાથે સંકળાયેલા છે. ઘણા વર્ષોથી આ વ્યક્તિ છે જે જગતભાઈ એ શું કરે છે, ચકલીઓના માળા બનાવે છે અને ફ્રી ઓફ કોસ્ટ આખા અમદાવાદની અંદર ચકલીઓના માળા છે એનું વિતરણ કરે છે, બરાબર. તો આવું એક સેવાકીય કાર્ય ચલાવી રહ્યા છે, એટલે એને નામ આપ્યું છે ચકલી બચાવો આંદોલન અથવા તો ચકલી બચાવો અભિયાન. તો યાદ રાખજો, ઘણી વખત કંઈક પ્રશ્ન આવો આવી જાય, બરાબર, કે ભાઈ અમદાવાદના જગતભાઈ કિનખાબવાળા છે કયા આંદોલન સાથે અથવા તો કયા અભિયાન સાથે સંકળાયેલા છે? તો યાદ રાખજો ચકલી બચાવો અભિયાન. ચાલો, તો અહીંયા કંઈક આપણે માહિતી મેળવીએ ચકલી વિશેની. સાહેબ ચકલીની જો વાત કરતા હોય તો અહીંયા ચકલી જે છે, આ ચકલી કેવું પ્રાણી છે? તો તમે જોઈ શકો છો, શરમમાં બેઠી હોય એવું લાગે. એટલે કે સાહેબ પક્ષી જગતનું સૌથી વધારે શરમાળ કોઈ પક્ષી હોય તો આ ચકલી છે. સૌથી ડરપોક અને શરમાળ પક્ષી હોય તો આ ચકલી. બીજી વસ્તુ, સાહેબ એક તો શરમાય છે છતાં એને રહેવું ક્યાં પસંદ છે? તો કે આપણા ઘરમાં, આપણા ઘરની નજીકની વિસ્તારની અંદર. તો કે જ્યાં માનવ વસાહત જોવા મળે એની નજીકના વિસ્તારની અંદર આપણને આ ચકલી જોવા મળશે. ચકલીનું વૈજ્ઞાનિક નામ શું ભાઈ? ચકલીનું વૈજ્ઞાનિક નામ છે પેસર ડોમેસ્ટિકસ. પેસર ડોમેસ્ટિકસ એ ચકલીનું વૈજ્ઞાનિક નામ છે. સાહેબ આ વાત થાય ઘર ચકલીની. બાકી જો અહીંયા ચકલી છે, હાઉસ સ્પેરો પણ આવે, સ્પેનિશ સ્પેરો પણ આવે, ડેડ સી સ્પેરો પણ આવે, આવી અલગ અલગ ઘણી ચકલીઓ આવે. પણ આપણે જે અભ્યાસ કરવાનો છે એ ચકલી કેવી છે? તો ઘર ચકલી, આપણા ઘર આંગણે જે જોવા મળે એ ચકલીની કંઈક વાત છે. સાહેબ ચકલીની ચાંચ તમે અહીંયા જોઈ શકો છો, સાહેબ સખત અને મજબૂત હોય, બરાબર. તો એની ચાંચ કેવી છે એ પણ તમને ખ્યાલ આવી જાય. આ ઉપરાંત બિહાર અને દિલ્હીની વાત કરવામાં આવે તો બિહાર અને દિલ્હીનું રાજ્ય પક્ષી આ ચકલી છે. એવું કહેવાય છે કે અમદાવાદની અંદર જ્યારે અહીંયા ગોળીબારની અંદર એક ચકલીનું મૃત્યુ થાય છે. જ્યારે આંદોલન ચાલતું હતું એ દરમિયાન એક ગોળીબારની અંદર ચકલીનું મૃત્યુ થાય છે. હાલની તારીખે ચકલીનું એક સ્મારક, જેને ચકલીની ખાંભી કહી શકાય, કે જે અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારની અંદર જોવા મળે છે, બરાબર. આ ઉપરાંત હમણાં જોઈએ તો ભાઈ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ હમણાં જ ગયો છે ભાઈ. આઈ લવ સ્પેરો એની કંઈક થીમ હતી, બરાબર. તો આવા બધા મુદ્દાઓ છે એને આપણે કવર કરવાના છે. તો જોઈએ હવે ચકલી વિશે કંઈક ફેક્ટ જોઈ લઈએ. ચાલો, અહીંયા ચકલીને ગેરૈયા તરીકે ઓળખાય. સાહેબ ગોરૈયા કયો કે ગેરૈયા કયો એટલે ચકલી થાય, બરાબર. ડોક્ટર સલીમ અલી કે જે ભારતના બર્ડમેન તરીકે ઓળખાય, મહાન એવા પક્ષીવિદ, બરાબર. તો આ ડોક્ટર સલીમ અલીની જે આત્મકથા છે ને એનું નામ પણ એવું જ છે કંઈક, બરાબર, કે ધ ફોલ ઓફ અ સ્પેરો. ધ ફોલ ઓફ અ સ્પેરો, જેનું ગુજરાતી થાય ચકલીઓનું પતન. એવું કહેવાય છે કે જ્યારે ડોક્ટર મિલાડની દેખરેખની નીચે
ડોક્ટર મિલાડની દેખરેખની નીચે જ્યારે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે ત્યાં આ જે ડૉક્ટર સલીમ અલી છે એ કામ કરતા હોય છે, પક્ષીઓનો ગહન અભ્યાસ કરતા હોય છે, એવા સમયે એના હાથે એક ચકલીનું મૃત્યુ થાય છે. એક ગેરૈયા નામના પક્ષીનું મૃત્યુ થાય છે. ગેરૈયા એટલે ઘર ચકલી માટે વપરાતો શબ્દ છે, બરાબર. તો ગેરૈયાનું મૃત્યુ થાય છે અને એની નોંધ તમને ધ ફોલ ઓફ અ સ્પેરો, જેનું ગુજરાતી થાય ચકલીઓનું પતન, એમાં જોવા મળે છે. તો અહીંયા એક ચકલી શબ્દ છે, એનું ગેરૈયા પણ કહેવાય, આ પણ યાદ રાખજો. ચકલીને સાહેબ સ્પેરોય કહેવાય અને ગેરૈયા પણ કહેવાય. સાહેબ એશિયા ખંડની વાત કરવામાં આવે ને યુરોપની વાત કરવામાં આવે તો બંને ખંડમાં સર્વત્ર જગ્યાએ અત્ર તત્ર અને સર્વત્ર ચકલી તમને જોવા મળે છે. સાહેબ ચકલીનું વૈજ્ઞાનિક નામ શું? હમણાં જ વાત કરી ગયા, પેસર ડોમેસ્ટિકસ. પેસર ડોમેસ્ટિકસ એ ચકલીનું વૈજ્ઞાનિક નામ છે. માનવ વસાહતની નજીક રહેવાનું વધારે પસંદ કરે, એટલે કે જ્યાં માણસો રહેતા હોય, આપણા ઘર હોય, એ ઘરની આંગણે જ કંઈક રહેવાનું વધારે પસંદ કરે છે. ચકલીની ચાંચ કેવી હોય? તો સાહેબ મજબૂત હોય અને આછા પીળા રંગની હોય. તો આ સામાન્ય માહિતી છે, આપણે જોઈ લીધી. આમાંથી અગત્યની માહિતી કઈ? તો સાહેબ ચકલીનું વૈજ્ઞાનિક નામ પેસર ડોમેસ્ટિકસ. ચાલો ત્યારબાદ આગળ વધીએ. સાહેબ ચકલીને જગતનું, પક્ષી જગતનું સૌથી ડરપોક અને સૌથી શરમાળ પક્ષી ગણવામાં આવે છે. તો આ ફેક્ટ આપણા માટે મહત્વનો છે, યાદ રહે તો યાદ રાખવાનો છે. સૌથી ડરપોક અને સૌથી શરમાળ, બરાબર, પક્ષી કયું? આવું પૂછાય કે પક્ષી જગતનું સૌથી શરમાળ પક્ષી કયું? તો યાદ રાખજો ચકલી. ત્યારબાદ જોઈએ કે ભાઈ બિહાર રાજ્ય અને દિલ્હી રાજ્ય, બરાબર, દિલ્હી અને બિહાર આ બંનેનું રાજ્ય પક્ષી કયું? તો ચકલી. બિહાર અને દિલ્હીનું રાજ્ય પક્ષી કયું આવશે? ચકલી. સાહેબ એવું કહેવાય છે કે ચકલી છે ને એ સૌથી વધારે વખત માળામાં જતી હોય. ચકલીનું આવન જવન છે એ વધારે હોય. એક જગ્યાએ ચકલીને તમે બેસતા નહીં ભાળો. ચકલી વિશે એવું કહેવાય છે કે એક દિવસની અંદર 220 થી 260 વખત એના માળાની અંદર ખોરાક લાવે છે. ભાઈ જો કેટલી વખત? 220 થી લઈ અને 260 વખત. ચકલીના સમૂહને શું કહેવાય? તો કે હોસ્ટ. જો કબૂતરનો સમૂહ હોય તો એને પણ હોસ્ટ કહેવાય, ચકલીનો સમૂહ હોય તો એને પણ હોસ્ટ કહેવાય. યાદ રાખજો, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે કબૂતરની ચર્ચા કરી હતી, ત્યારે મેં કીધું હતું, બરાબર, કે કબૂતરના સમૂહને હોસ્ટ તરીકે ઓળખાય. તો અમુક વિદ્યાર્થીની કોમેન્ટ આવી છે, બી તો ચકલીનો સમૂહ નહીં. તો યાદ રાખજો, ચકલીનો સમૂહ હોય એને પણ હોસ્ટ કહેવાય, અને જ્યારે કંઈક સમૂહ કબૂતરનો હોય તો એને પણ હોસ્ટ કહેવાય. તો અહીંયા એટલા ફેક્ટ જોયા. ત્યારબાદ આગળ વધીએ તો પછીનો ફેક્ટ, દુનિયાભરમાં ચકલીની અલગ અલગ ઘણી પ્રજાતિ જોવા મળે. મેં વાત કરી ને હાઉસ સ્પેરો, કે જે આપણે ભણીએ છીએ ઘર ચકલી, તો આ ઘર ચકલી છે. સ્પેનિશ સ્પેરો હોય, રસેટ સ્પેરો હોય, બરાબર. પછી ડેડ સી, બરાબર, આખું આ રીતે સમજવાનું છે, ડેડ સી સ્પેરો, બરાબર, ડેડ સી સ્પેરો હોય, સીન સ્પેરો હોય, ટ્રી સ્પેરો હોય. અલગ અલગ ઘણી પ્રજાતિની ચકલીઓ અહીંયા જોવા મળે છે. આયુસીએનના રેડ લિસ્ટની યાદીની કંઈક વાત કરતા હોય તો ચકલી છે એ કઈ યાદીની અંદર આવશે? કઈ સ્થિતિ છે ચકલીની? તો ઓછા જોખમની. ચકલી ઉપર એટલું બધું જોખમ જોવા મળતું નથી, તો આ પણ યાદ રાખજો. ત્યારબાદ જોઈએ, અમદાવાદના જગતભાઈ કિનખાબવાળા છે ચકલી બચાવો અભિયાન સાથે સંકળાયેલા છે. આ મુદ્દો આપણા પ્રશ્નનો હતો કે ભાઈ અમદાવાદના જગતભાઈ કિનખાબવાળા કયા અભિયાન સાથે સંકળાયેલા છે? યાદ રાખજો, ચકલી બચાવો અભિયાન. ચાલો ત્યારબાદ આગળ જોઈએ. ગુજરાતમાં જો હમણાં જ મેં વાત કરી ને નવનિર્માણ આંદોલન વખતે જ્યારે ગોળીબાર થયો ગુજરાતની અંદર, અમદાવાદ ખાતે નવનિર્માણ આંદોલન ચાલતું હતું. સાહેબ એવા સમયે ગોળીબારની અંદર એક ચકલીનું મૃત્યુ થાય છે, અને ત્યાંના સ્થાનિક લોકો છે એને શું કર્યું? તો ભાઈ આ ચકલી મૃત્યુ પામી, એની યાદમાં ચકલી સ્મારક બનાવ્યું, અથવા તો એવું કહી શકો ચકલીની ખાંભી બનાવવામાં આવી, જે હાલની તારીખે તમે આસ્ટોડિયા વિસ્તારની અંદર જાઓ તો ત્યાં જોવા મળે છે. કોઈને એવું લાગે કે સાહેબ મજાક કરે, બરાબર, તો તમે સર્ચ મારીને પણ જોઈ શકો છો, બરાબર. તો યાદ રાખજો, ગુજરાતના અમદાવાદ ખાતે જ્યારે નવનિર્માણ આંદોલન હતું એ દરમિયાન ગોળીબારની અંદર એક ચકલીનું મૃત્યુ થાય છે, તો એની યાદમાં ચકલીનું સ્મારક બનાવવામાં આવ્યું, ચકલીની ખાંભી બનાવવામાં આવી. આ ખાંભી હાલની તારીખે અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારની અંદર જોવા મળે. કદાચ પ્રશ્ન પૂછે કે ભાઈ ગુજરાતમાં ચકલીની ખાંભી કયા શહેરમાં જોવા મળે? તો યાદ રાખજો, અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારની અંદર. ડોક્ટર સલીમ અલીની આત્મકથા ધ ફોલ ઓફ અ સ્પેરો, ધ ફોલ ઓફ અ સ્પેરો, જેનું ગુજરાતી થાય ચકલીઓનું પતન, ચકલીનું પતન. ક્લિયર? તો યાદ રાખજો, ડોક્ટર સલીમ અલીની આત્મકથા કઈ છે? ધ ફોલ ઓફ અ સ્પેરો. ચાલો ત્યારબાદ આગળ વધીએ. વિશ્વ ચકલી દિવસ
કરંટનો મુદ્દો છે ભાઈ, પ્રશ્ન નીકળે અહીંથી. ભાઈ ચકલીના સંરક્ષણ અંગે લોકોની અંદર જાગૃતતા આવે એના માટે દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે જેની ઉજવણી કરવામાં આવે છે. સાહેબ આ બહુ મહત્વનો પ્રશ્ન કે ચકલીના સંરક્ષણ માટે સૌ પ્રથમ વખત આપણે તો અત્યારે એમ કહીએ છીએ કે ભાઈ ચકલી એવોર્ડ પણ આવ્યો, અમદાવાદ ખાતેથી જ અપાય છે. 2011થી ચકલી એવોર્ડ આપવાની શરૂઆત થઈ ભાઈ, એ પણ જોઈ લઈએ. જો ચકલીની ખાંભી તો અમદાવાદમાં, ચકલી બચાવો અભિયાન સાથે જોડાયેલા વ્યક્તિ જગતભાઈ કિનખાબવાળા તો અમદાવાદના. ચકલી એવોર્ડ 2011થી ક્યાંથી આપવામાં આવે તો અમદાવાદ ખાતેથી, આ પણ અમદાવાદ. તો યાદ રાખજો ચકલીના સંરક્ષણ માટે અહીંયા અમદાવાદ નહીં આવે. નાસિકના એક વ્યક્તિ છે, નાસિકના વ્યક્તિ છે મોહમ્મદ દિલાવર. નામ શું છે યાદ રાખજો, મોહમ્મદ દિલાવર. સાહેબ આપણે અત્યારે જે ઉજવણી કરીએ ને વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ, યાદ રાખતા હોય ઘણા તો આવી રીતે શોર્ટકટ ગોખતા હોય, બરાબર, કે ચકલી પાણી પીવા ગઈ, ચકલી વનમાં પાણી પીવા ગઈ, બરાબર, આવું કંઈક આવે છે. મને તો બહુ આવડતું નથી એવું બધું, બરાબર. તો એ ચકલી છે એના વિશે સૌ પ્રથમ વખત એક વ્યક્તિએ પ્રયાસ કર્યો જેનું નામ છે મોહમ્મદ દિલાવર, બરાબર. નાસિકના વતની હતા મોહમ્મદ દિલાવર. એણે એક સંસ્થાની સ્થાપના કરી, નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા. કઈ સંસ્થા તો સાહેબ નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા. આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી કોના દ્વારા તો ભાઈ મોહમ્મદ દિલાવર દ્વારા. નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને એક ફ્રાન્સની એક કંપની છે, ફ્રાન્સની એક સંસ્થા છે. કઈ સંસ્થા તો સાહેબ યાદ રાખજો, ફ્રાન્સની ઇકોસીજ એક્શન ફાઉન્ડેશન. ઇકોસીજ એક્શન ફાઉન્ડેશન સંસ્થા. આ બંને દ્વારા, આ બંનેના સંયુક્ત પ્રયાસથી 2010થી, કયા વર્ષથી? વર્ષ 2010થી વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત થઈ. ત્યારબાદ વર્ષ 2023ની વાત કરવામાં આવે તો આ વર્ષે ચકલી દિવસની થીમ કઈ હતી? સાહેબ આપણું કરંટ થઈ ગયું તો યાદ રાખજો, આઈ લવ સ્પેરો. આઈ લવ સ્પેરો. આ વર્ષની 2023ની વિશ્વ ચકલી દિવસ વર્લ્ડ સ્પેરો ડેની કંઈક થીમ હતી. નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા 20 માર્ચ 2011થી ગુજરાતના અમદાવાદ ખાતેથી ચકલી એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી. મેં હમણાં જ વાત કરી ભાઈ, જગતભાઈ કિનખાબવાળા અમદાવાદના ચકલી બચાવો અભિયાન સાથે સંકળાયેલા. ચકલીનું સ્મારક અમદાવાદની અંદર આસ્ટોડિયા વિસ્તારની અંદર વર્ષ 2011થી આ જે ફાઉન્ડેશન છે નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા, જે મોહમ્મદ દિલાવર જે નાસિકના વતની હતા એણે શરૂ કર્યું અને એની સંયુક્ત પ્રયાસથી એ અને ફ્રાન્સની એક કંપનીના સંયુક્ત પ્રયાસથી જ વર્ષ 2010થી ચકલી દિવસ ઉજવવાની શરૂઆત થઈ. તો અહીંયા કંઈક મુદ્દા છે ને આપણા માટે પરીક્ષાલક્ષી છે. તમને કદાચ કરંટ બેઝ કંઈક પ્રશ્ન પૂછવો હોય વિશ્વ ચકલી દિવસનો, પ્રશ્ન નંબર 1 પૂછે વિશ્વ ચકલી દિવસની ઉજવણી ક્યારે થાય તો 20 માર્ચ. વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત કોના પ્રયાસથી થઈ તો યાદ રાખજો મોહમ્મદ દિલાવર, કે જે ક્યાંના હતા? નાસિકના વતની હતા. ત્યારબાદ પ્રશ્ન પૂછે વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ તો વર્ષ 2010થી. ચકલી એવોર્ડ ક્યારથી આપવામાં આવે ને ક્યાં તો સાહેબ 2011થી અમદાવાદ ખાતે આપવામાં આવે. ક્લિયર? તો આ ફેક્ટ હતા, યાદ રાખજો. ચાલો તો અહીંયા આપણે કંઈક ચકલીની વાત કરી. ત્યારબાદ જોઈએ હવે અહીંયા કંઈક દેખાય છે વનસ્પતિ, બરાબર, વનસ્પતિ ઉદ્યાન જેવું કંઈક દેખાય છે. અલગ અલગ વનસ્પતિઓ અહીંયા તમને દેખાય છે. જોઈ લઈએ પ્રશ્ન કંઈક હર્બેરિયમ પત્ર ઉપર છે. સાહેબ હર્બેરિયમ પત્ર શું છે તો ઘણી વખત આપણને પ્રશ્ન થતો હોય કે સાહેબ આવા પ્રશ્નો આવે, હવે આપણને ખબર નથી, આપણે વાંચેલું નથી. અહીંયા આપણી જે 11મા ધોરણની ટેક્સ્ટ બુક તમે જુઓ ને બાયોલોજીની, તો એમાં પણ વનસ્પતિ સૃષ્ટિ અથવા તો વનસ્પતિનું વર્ગીકરણના અલગ અલગ ક્ષેત્રો એની અંદર આ ટોપિક આપ્યો છે. તો હર્બેરિયમ પત્ર ઉપર લગાડેલ લખાણની નીચેના પૈકી કઈ માહિતી ધરાવતું નથી? હર્બેરિયમ પત્ર ઉપર જે લખાણ હોય એ લખાણની અંદર નીચેનામાંથી કઈ માહિતી નથી હોતી? વનસ્પતિના સ્થાનિક નામે હોય, એના વૈજ્ઞાનિક નામે હોય, બરાબર, એના શાસ્ત્રીય નામે હોય, આ બધું તો હોય. સાહેબ વનસ્પતિની ઊંચાઈ ન હોય, ક્યારેય ન હોય. હર્બેરિયમ પત્ર ઉપર વનસ્પતિની ઊંચાઈ નહીં હોય. આપણો જવાબ મળી ગયો ઓપ્શન બી. સંગ્રહ કર્યાની તારીખ, બરાબર, કે વનસ્પતિને કઈ તારીખે સંગ્રહ કરવામાં આવી એ હશે. સંગ્રહ કોણે કરી એનું નામ પણ હશે. ટૂંકમાં આ હર્બેરિયમ પત્ર છે, બરાબર, એની કંઈક હું અહીંયા આકૃતિ દોરવાની ટ્રાય કરું, કદાચ પીળો રંગ તમને વ્યવસ્થિત રીતે દેખાશે.
સાહેબ આ રીતનું એક પત્ર હોય. હવે હર્બેરિયમ પણ અલગ અલગ હોય ભાઈ. હવે આ પત્રની અંદર શું હશે તો સાહેબ હર્બેરિયમ પત્રની અંદર કંઈક અહીંયા અલગ અલગ બોક્સ આપેલા હોય. અહીંયા તો સાહેબ વનસ્પતિ કઈ છે, એનું નામ, એની ઓળખ, એનો વિસ્તાર, એનું અનુકૂલન, એને કેવી આબોહવા જોઈએ એ વસ્તુ હોય. કોણે આ વનસ્પતિનો સંગ્રહ કર્યો એ વસ્તુ હશે. બરાબર, કયા વ્યક્તિએ આ વનસ્પતિનો સંગ્રહ કરેલો છે એ પણ આની અંદર હશે. પછી કઈ તારીખે આ વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવ્યો આ પણ હશે. માત્ર ને માત્ર અહીંયા જો વનસ્પતિ છે એનો કંઈક ઇમેજ મૂકેલો હશે, જે ચોંટાડેલો હશે એની યાદી હશે, જેથી આ વનસ્પતિના અવશેષો લાંબા સમય સુધી સાચવી શકાય. આવું પણ કહી શકાય શુષ્ક વનસ્પતિ સંગ્રહાલય. જો હર્બેરિયમ પત્ર છે એનો બીજો અર્થ આપણે આવો પણ કહી શકીએ, હર્બેરિયમ પત્ર એટલે કે શુષ્ક વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિને સંગ્રહવા માટે, લાંબા સમય સુધી યાદ રાખવા માટે, ભવિષ્યના લોકોને ખબર પડે કે ભૂતકાળની અંદર આવી કંઈક વનસ્પતિ હતી. બરાબર, તો આની ઓળખ માટે કંઈક હર્બેરિયમ પત્રનો ઉપયોગ થાય. ક્લિયર? ચાલો એની કંઈક માહિતીઓ મેળવી લઈએ. શુષ્ક વનસ્પતિ સંગ્રહાલય અથવા તો હર્બેરિયમ. શુષ્ક વનસ્પતિ સંગ્રહાલય પણ કહેવાય અથવા તો એને હર્બેરિયમ પણ કહેવાય. વનસ્પતિ સંગ્રહાલય વિવિધ સ્થળોની વનસ્પતિ નમૂનાઓ એકત્રિત કરે છે. આનું હર્બેરિયમ પત્રનું કામ શું છે આ વાત કરું તો ભાઈ અલગ અલગ જે વનસ્પતિ સંગ્રહાલય હશે એ અલગ અલગ વનસ્પતિના અલગ અલગ પ્રકારના, અલગ અલગ પ્રજાતિના બધા નમૂના ભેગા કરશે. નમૂના ભેગા કરશે એટલે પછી શું કરશે, એને સૂકવશે. પછી એને દાબી દેશે. કેમ કે આ પત્ર ઉપર લગાડવાની વાત છે તો એને સૂકવીને કંઈક દાબી દેશે. ત્યારબાદ એને યોગ્ય કદના પત્ર ઉપર ચોંટાડી દેશે અને જેટલી જાણીતી વર્ગીકરણ પદ્ધતિ હોય એના મુજબ સંગ્રહ કરશે. એટલે અલગ અલગ બધી વસ્તુ કે જે વનસ્પતિનું વર્ગીકરણ, એનું કુળ કયું, એનું ગોત્ર કયું, એની જાતિ કઈ, એની પ્રજાતિ કઈ, આ બધી માહિતીનું વર્ણન આની અંદર જોવા મળશે. હર્બેરિયમ પત્ર છે એનું પ્રમાણિત માપ કેટલું હોય તો સામાન્ય રીતે હર્બેરિયમ પત્ર છે 11.5 થી 16.5 ઇંચનું હશે. 11.5 થી લઈ અને 16.5 ઇંચની સાઈઝનું કંઈક હર્બેરિયમ પત્ર હશે. ત્યારબાદ આ હર્બેરિયમ પત્રને વિશ્વમાન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ સંગ્રહ કરવામાં આવે છે. સાહેબ વિશ્વમાન્ય એટલે તો સાહેબ આને વિશ્વની અંદર વૈશ્વિક માન્યતા મળેલી છે. એટલે હર્બેરિયમ પત્ર એવી વસ્તુ કે છે કે જેની અંદર જે વનસ્પતિના જે ડેટા મળ્યા હોય એ સૌથી વધારે વિશ્વાસપાત્ર માનવામાં આવે. દાખલા તરીકે કાલ સવારે કોઈ આંબાની નવી પ્રજાતિ મળી ભાઈ, એ વનસ્પતિને મેં સાચવી રાખી, એને XYZ કંઈક મેં નામ આપી દીધું. એની જે કેરી છે એનું પણ મેં કંઈક જાતિનું નામ આપી દીધું XYZ. તો આ ભવિષ્યની અંદર આ વિશ્વાસને પાત્ર રહે, બરાબર, એવું કંઈક પત્ર છે આ હર્બેરિયમ પત્ર. ચાલો આગળ જોઈએ. વનસ્પતિની માહિતી કે વર્ણનની સાથે સાથે ભવિષ્યની ઉપયોગિતાઓ પણ હર્બેરિયમ પત્ર ઉપર દર્શાવવામાં આવે. મેં એમ જ કીધું ને હમણાં કે ભાઈ ભવિષ્યની અંદર આના શું શું ઉપયોગ કરી શકાય, કઈ રીતે આ વનસ્પતિનો ઉપયોગ થઈ શકે, ભૂતકાળમાં શું ઉપયોગ હતો, ભૂતકાળમાં હતી, અત્યારે હાલમાં છે કે નહીં, આ બધી ઓળખ વિધિની પ્રક્રિયા આની અંદર હોય છે. વનસ્પતિને એકત્રિત આની અંદર શું શું હોય, કઈ કઈ માહિતી જોવા મળે. જ્યારે વનસ્પતિને એકત્રિત કરવામાં આવી હોય એ તારીખ હોય, જગ્યા હોય, ભાઈ કઈ જગ્યાએ આ વનસ્પતિ હતી, આ વનસ્પતિનું લેટિન નામ, શાસ્ત્રીય નામ કે વૈજ્ઞાનિક નામ હોય, આનું શાસ્ત્રીય નામ, એનું કુળ કયું છે વનસ્પતિનું, વનસ્પતિનું ગોત્ર કયું છે, આ બધી માહિતી તમને માત્ર ને માત્ર હર્બેરિયમ પત્ર ઉપરથી મળશે. પણ એક જ માહિતી અહીંથી નથી મળતી, જે માહિતી છે વનસ્પતિની ઊંચાઈ. બરાબર, તો યાદ રાખજો હર્બેરિયમ શું છે. આપણો મુખ્ય મુદ્દો આ હતો કે હર્બેરિયમ શું છે. તો સાહેબ હર્બેરિયમ પત્ર એટલે શુષ્ક વનસ્પતિ સંગ્રહાલય છે કે જેની અંદર કોઈ પણ વનસ્પતિ હોય એને આપણે લાંબા સમય સુધી યાદીમાં રાખવી હોય, સંગ્રહવી હોય તો સંગ્રહી શકીએ. બરાબર, હવે અહીંયા જે વનસ્પતિ હશે પહેલા એકત્રિત કરાવવામાં આવશે, એને સૂકવી દેવામાં આવશે, એને દબાવી દેવામાં આવશે, પછી એના વર્ગીકરણના ક્રમ મુજબ આખું એનું વર્ગીકરણ કરવાનું, ત્યારબાદ એનો સંગ્રહ કરવામાં આવશે. કઈ કઈ વસ્તુ એની અંદર મળશે, કઈ વસ્તુ નહીં મળે, આ બધી માહિતી આપણે જોઈ લીધી. તો આ વાત થઈ કંઈક વનસ્પતિ સંગ્રહાલયની, શુષ્ક વનસ્પતિ સંગ્રહાલય. ચાલો અહીંથી મને એક પ્રશ્ન થયો છે, નાનકડો એવો પ્રશ્ન છે મારો કે સાહેબ વનસ્પતિ સંગ્રહાલય હોય
દાખલા તરીકે વઘઈ બોટનિકલ આપણું ગાર્ડન છે, આ એક પ્રકારનો વનસ્પતિ ઉદ્યાન અથવા તો વનસ્પતિ સંગ્રહાલય છે. તો એની અંદર જે વ્યક્તિ એનો ડીન કહી શકાય કે મુખ્ય વૈજ્ઞાનિક કહી શકાય, તો એને કયા નામે ઓળખાય? એને કયા નામે ઓળખાય? પ્રશ્ન આવો હોય કે ભાઈ વનસ્પતિ સંગ્રહાલયની અંદર જે વ્યક્તિ કામ કરે છે વૈજ્ઞાનિક તરીકે, એ કયા નામે ઓળખાય? તો યાદ રાખજો, ક્યુરેટર. શું કહેવાય એને? ક્યુરેટર. ખાસ યાદ રાખજો, વનસ્પતિ સંગ્રહાલયની અંદર વનસ્પતિ વિષયક નોલેજ માટે જે કાંઈ કામ કરે છે એ વ્યક્તિ કે જે વૈજ્ઞાનિક, એને કયા નામે ઓળખાય? તો એને ક્યુરેટર તરીકે ઓળખાય. ક્લિયર છે? યાદ રાખજો. તો આવો પણ પ્રશ્ન કંઈક આવી શકે. ત્યારબાદ આગળ વધીએ. સાહેબ ત્રીજા નંબરનો ક્વેશ્ચન, સાહેબ અહીંયા કંઈક આપ્યું છે અલગ અલગ ફરજ વિશેનું. વિવિધ વૃક્ષોના બીજને એકત્ર કરવાની ફરજ કોની છે? સાહેબ આ મુદ્દો આપણે એટલા માટે લીધો કે ઘણી વખત આપણો ગોલ હોય છે વનરક્ષક બનવાનો, બીટગાર્ડ બનવાનો. પણ સાહેબ બીટગાર્ડ બનીને આપણી ફરજ શું હશે? કેમ કે અહીંયા આ એક એક્ઝામ એવી છે કે જેની અંદર જગ્યાને લગતી, માહિતીને લગતા કાંઈ પ્રશ્નો પૂછ્યા નથી. પરંતુ એવું જરૂરી નથી કે ન પૂછે. કદાચ એક બે પ્રશ્ન એવાય બની શકે કે તમને બીટ રજિસ્ટર શું છે, ફેરણા પત્રક શું છે, બરાબર, તમારો હોદ્દો હોય એનો જે ક્રમ હોય અલગ અલગ પદાધિકારીનો એ પૂછી શકે. તમારી સાહેબ વખતે વખતની ડાયરી જે હોય કોણ ચકાસે, આવું પૂછી શકે. વનરક્ષક તરીકે તમારે રજાની જરૂર છે તો રજા કોણ મંજૂર કરે, આવું પૂછી શકે. એટલા માટે થઈ અને એક પ્રશ્ન મૂક્યો છે જેની અંદર આપણે તમામે તમામ વનરક્ષકની જે ફરજો છે એ જોઈ લીધી છે. બરાબર. તો વિવિધ વૃક્ષોના બીજને એકત્ર કરવાની ફરજ કોની? સાહેબ અલગ અલગ વનસ્પતિના બીજને એકત્ર કરવાની વાત હોય તો એ જવાબદારી અથવા તો એ ફરજ કોની આવશે? વનરક્ષકની. ક્લિયર? અલગ અલગ વનસ્પતિના બીજને એકત્રિત કરવાની ફરજ વનરક્ષકની છે. સાહેબ આ સિવાય વનરક્ષકની અલગ અલગ કેટલી ફરજો અને કઈ કઈ ફરજ છે એ આપણે જોવાની છે. જોઈએ તો સાહેબ વનરક્ષક અથવા તો બીટગાર્ડની ફરજો. પહેલું છે તો સાહેબ ઘણી વખત એમ થાય કે સાહેબ આ તમે ક્યાંથી કોપી કર્યું? તો કોપી નથી કર્યું, આ માહિતી મેં વાંચી, મને ગમી છે અને આ જે માહિતી છે જે ટ્રેનિંગ લેતા હોય અથવા તો ક્ષેત્રીય કર્મચારી હોય વન વિભાગને લગતા, એની એક બુકની અંદર છે. જે બુકનું નામ પણ લખ્યું છે ક્ષેત્રીય કામગીરીની પ્રાથમિક માર્ગદર્શિકા. કે જે લોકો અહીંયા ક્ષેત્રીય કામગીરીની માર્ગદર્શિકા વાપરતા હોય ટ્રેનિંગ વખતે આ બુક આપવામાં આવે છે. તો આની અંદર વનરક્ષક તરીકેની તમારી ફરજો જે હશે એ આપવામાં આવેલી છે. ગુજરાત ફોરેસ્ટ વોલ્યુમ ભાગ 1 ચેપ્ટર નંબર 2, આની અંદર બીટગાર્ડ માટેની ફરજો નક્કી કરવામાં આવેલી છે. જો આ બુકમાંથી બેઠો મુદ્દો છે. આ તમામ માહિતી વન વિભાગ ગુજરાત રાજ્યની ક્ષેત્રીય કર્મચારી અથવા તો ક્ષેત્રીય કામગીરીની પ્રાથમિક માર્ગદર્શિકા નામની બુકમાંથી લેવામાં આવી છે. ગુજરાત ફોરેસ્ટ વોલ્યુમ ભાગ 1 એનું ચેપ્ટર નંબર 2 બીટગાર્ડ માટેની જે ફરજો છે એ એની અંદર આપેલી છે. ફરજ કઈ છે? તો સાહેબ તમે અહીંયા બીટગાર્ડ તરીકે, વનરક્ષક તરીકે નોકરી ઉપર જાશો, શું શું તમારી ફરજ હશે એ ફરજનું તમને જ્ઞાન હોવું જોઈએ. તો એના માટે આપણે ફરજ બધી લાવ્યા છીએ. તો ફરજ જોઈએ વન બાય વન. સાહેબ પહેલી ફરજ છે બીટગાર્ડ તેની બીટના તમામ જંગલની ચોકી કરશે અને તેનું સંરક્ષણ કરશે. સાહેબ તમને વનરક્ષક કહેવાય, બીટગાર્ડ કહેવાય, એનો અર્થ એવો થયો કે તમને એક બીટ સોંપવામાં આવે છે, એક ચોક્કસ વિસ્તાર આપવામાં, ભાઈ આ ભાઈ તારી બીટ આલે, તારે આ બીટનું કામ કરવાનું છે. તો તમારી એક જ ફરજ હોય જે પ્રાથમિક તમારી ફરજ ગણી શકાય કે તમારે સાહેબ તમારી બીટ ચૂકવાની નથી. તમારે કોઈ પણ સંજોગે તમારું બીટનું ધ્યાન રાખવાનું છે. તો બીટગાર્ડ હશે એ બીટના તમામ જંગલની ચોકી કરશે અને એનું સંરક્ષણ કરશે, એની જાળવણી કરવી એ તમારી ફરજ હશે. ત્યારબાદ સાહેબ બીજી ફરજ તમારી કઈ હોય? તો પ્રવર્તમાન હુકમો પ્રમાણે, પ્રવર્તમાન હુકમો એટલે જે તે સમયે જે તે નિયમો હોય, જે હુકમો હોય એ પ્રમાણે તમારે હદબાણ જે છે, બરાબર, જંગલના હદબાણ એની મરામત અને જાળવણી કરશે. હદબાણ એટલે શું થાય? સાહેબ હદબાણ એટલે સરહદી વિસ્તાર. હવે આ ન સમજાણું સાહેબ, હું હદબાણ તમે લાવ્યા? તો સાહેબ હદબાણ એટલે એક દેશી ભાષામાં કહું ને, કાઠિયાવાડી ભાષામાં તો ખાંભા ખોડેલા હોય ને એને હદબાણ કહેવાય. જ્યાં તમારી અહીંયા જંગલની સરહદ પૂરી થતી હોય ત્યાં જે અલગ અલગ ખાંભા હોય ને એને હદબાણ કહેવાય.
સામાન્ય રીતે જ્યાં પથ્થર હોય ત્યાં પથ્થરના બાણ લગાડવામાં આવે. હદબાણ એટલે એક પ્રકારના ખાંભા થાય ભાઈ, પથ્થર થાય, બરાબર. આની ઉપરના ભાગે 34 સેન્ટીમીટર બરાબર લંબાઈ ધરાવતું ઇન્ટિગ્રેટર હોય, બરાબર. એટલે એનો અર્થ શું હોય તો ભાઈ એ અલગ અલગ રંગથી, સફેદ રંગથી રંગવામાં આવે છે, સફેદ અને લાલ રંગથી, એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા આપણી હદ પૂરી થાય છે, આ તે. તો પ્રવર્તમાન હુકમો પ્રમાણે જંગલના હદબાણ અથવા તો સરહદી વિસ્તારની મરામત કરવી અને એની જાળવણી કરવી. એનો અર્થ એવો થયો કે ભાઈ તમને એમ લાગે છે કે જે તે વિસ્તારની અંદર આપણી હદ અહીંયા સુધી છે, અહીંયાથી ગ્રામની હદ શરૂ થઈ જાય છે, અહીંયાથી ગામની હદ શરૂ થઈ જાય છે, જે તે જંગલ વિસ્તારની નજીકમાં જે ગામ આવતું હોય એની. તો ત્યાં તમારો જે ખાંભો હોય, તમારું જે બાણ હોય એ કદાચ ત્યાંથી આડું પડી ગયું હોય તો સમયોસર તમારે એનું ધ્યાન રાખીને એને પાછું હોય એ રીતે મૂળ સ્થિતિમાં લાવવું પડે. તો અહીંયા હદબાણની મરામત કરવી, એની જાળવણી કરવી એ તમારી એક પ્રાથમિક ફરજ છે. ત્યારબાદ જોઈએ જંગલને લગતા હક અને વિશેષાધિકાર બાબતે ગ્રામજનો દ્વારા તેનું ઉલ્લંઘન ન થાય એ જોશે કે સાહેબ જંગલની અંદર જે જંગલના અધિકાર હોય, અલગ અલગ એના હક હોય, એ હક અને અધિકાર છે એનું ઉલ્લંઘન આજુબાજુનું જે ગ્રામજન્ય હોય, બરાબર, એના દ્વારા એનું ઉલ્લંઘન ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ કે અહીંયા જંગલની અંદર કોઈ વૃક્ષ કાપી જવું હોય, કોઈ વાડ બનાવેલી હોય તો ગામના લોકો હોય, બરાબર, એ વાડ છે એને કંઈક તોડતા હોય તેનું ધ્યાન રાખવાનું છે. અરે એની ભેંસ છૂટી હોય તો એ ભેંસને ત્યાં જંગલમાં મોકલી દે સાહેબ, એનું ધ્યાન રાખવાનું છે, બરાબર. હજી તો ભેંસને સરપંચ સુધી લઈ જવાની છે, બરાબર, આ પણ આગળ જોશું. તો યાદ રાખજો જંગલને લગતા કોઈ હક હોય કે વિશેષાધિકાર હોય એ બાબતે ગ્રામજનોને એના દ્વારા ઉલ્લંઘન ન થાય એ અંગે માહિતી આપશે અને એનું ધ્યાન રાખશે. ત્યારબાદ સાહેબ બીટની અંદર સતત ફેરણું કરીને ગેરકાયદેસર કપાણ હોય તો એ અટકાવવાનું. તમારે સતત રીતે તમારા બીટની અંદર ફેરણું કરવાનું, એટલે આટા મારવાના છે ભાઈ, સતત આટા મારવાના છે. તમને જ્યારે એમ દેખાય અહીંયા સાહેબ કોઈ કે ગેરકાયદેસર પાનનો ગલ્લો કરી નાખ્યો છે, એક તો હોય જ નહીં, પછી આ તો વાત છે ખાલી, બરાબર, પણ તમને એમ થયું કે સાહેબ અહીંયા કંઈક ગેરકાયદેસર રીતે અહીંયા દબાણ કર્યું છે, તો એ દબાણ હટાવવું એ જવાબદારી, એ ફરજ તમારી છે ભાઈ. યાદ રાખજો. તો બીટમાં સતત ફેરણું કરીને ગેરકાયદેસર કપાણ અટકાવશે. તો આ 4 ફરજ જોઈ. ત્યારબાદ આગળ વધીએ. સાહેબ તમારી 5મી ફરજ કઈ હશે? બહુ મસ્ત વાત છે, યાદ રાખજો. બંધ વિસ્તારમાં ઢોર ચરિયાણ ન કરે એનું ધ્યાન રાખશે ભાઈ. જો ઢોર સામાન્ય રીતે કાબુમાં રાખવામાં આવતો હોય અને ક્યારેક જ અકસ્માતે બંધ વિસ્તારમાં પ્રવેશી જાય તો ભવિષ્યમાં વધુ કાળજી રાખવા માટે ઢોરના માલિકને ચેતવણી આપશે. એટલે કે ઘણી વખત કેવું બને જંગલ વિસ્તારની અંદર, બરાબર, કે કોઈ આજુબાજુમાં રહેતા હોય એ લોકોનું ઢોર છે એ છૂટી ગયું છે, કોઈકની ભેંસ છૂટી ગઈ ભાઈ, અને એ ભેંસ આવી ગઈ ક્યાં? તો જંગલની અંદર. હવે ભાઈ આ તો રોજ આવું કરે ના ભાઈ, એ જાણી જોઈને કરતો નથી, ઈરાદાપૂર્વક કરતો નથી, પણ ક્યારેક અનાયાસે જ અકસ્માતે જ આવી ઘટના બની જાય છે કે એ ભાઈની ભેંસ છૂટી ગઈ અને આપણા જે જંગલ વિસ્તાર, તમારી જે બીટ હતી ને ત્યાં આવી ગઈ. અને જો ભૂલથી આવી ગઈ હોય, આ ભાઈ અઠવાડિયામાં 2-3 વાર નો ભેંસ મોકલતા હોય, અહીંયા ભૂલથી ભેંસ ક્યારેક ક્યારેક આવી જતી હોય તો તમારે શું કરવાનું? એને ભાઈ કાબુમાં રાખવા માટે એ વ્યક્તિને કંઈક કહેવાનું છે, ભાઈ ભલે આવી ગઈ, આજ જવા દઉં છું, બીજી વાર નો આવે, ધ્યાન રાખજે, બરાબર. તમારે એટલું કહેવાનું છે કે ભાઈ ભવિષ્યમાં વધુ કાળજી રાખશો, એવું એના ઢોરના માલિકને કહેવાનું. પણ હવે અમુક મારા જેવા હોય, ઈરાદાપૂર્વક ઢોરને બંધ ભાગની અંદર છોડવામાં આવે કે ઘાસચારાની ચોરી કરવામાં આવે તો એના ઢોરને ડબ્બામાં પૂરી દેવાનું. હવે કોઈ એમ હોય કાંઈ વાંધો નહીં ભાઈ, સેટિંગ પાડી દેશું, કાંઈક સેટિંગ થઈ જશે, આપણે આપણી ભેંસને છોડી મૂકો, એટલે અહીંથી છોડી મૂકો, ભૂખી તો એમેય છે, સીધી જશે જંગલમાં. તો બંધ વિસ્તારની અંદર જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક એના ઢોરને બંધ વિસ્તારની અંદર ચરિયાણ માટે મૂકે તો સાહેબ એના ઢોરને ડબ્બામાં પૂરી દેવાનું. ક્લિયર? આ જવાબદારી કોની? તો વનરક્ષક તરીકે તમારી. ત્યારબાદ જોઈએ, આગળ વધીએ કે સાહેબ ખુલ્લા વિસ્તારની અંદર, બરાબર, આ તો વાત કરીએ આપણે બંધ વિસ્તારની, પણ જે ખુલ્લો વિસ્તાર એટલે કે બંધ ભાગ સિવાયનો વિસ્તાર, જો આની અંદર ચરિયાણ અંગે કોઈ ફી નક્કી કરવામાં આવી હોય તો કાંઈ વાંધો નહીં, બરાબર, વખતો વખત એની ફી ભરાઈ શકે નહીં. હવે જંગલનો જે ખુલ્લો વિસ્તાર હોય એની અંદર ચરાવવા માટે છૂટ હોય, પરંતુ એના માટે એક નોમિનલ ફી નક્કી કરવામાં આવતી હોય, તો વખતો વખત આ ફી ભરે છે કે નહીં? જો ન ભરતો હોય તેની ઉઘરાણી કરવાની,
બરાબર. તો ફી નક્કી કરવામાં આવી હોય તો એ ભરવામાં આવે છે કે નહીં એનું ધ્યાન રાખવામાં આવે. જો ફી ન ભરવામાં આવતી હોય તો ફી વસૂલ કરવા માટે સાહેબ પહેલાં તો આમ નામ કહેવામાં જ આવે ભાઈ ફી ટાઈમ ટુ ટાઈમ ભરો, બરાબર. તો એ ફી ભરે છે પણ તોય નથી ભરતો તો શું કરવાનું? તો જો ફી ભરવામાં ન આવતી હોય તો ફી વસૂલ કરવા માટે અતિક્રમણ કરનાર ઢોરને, એટલે કે જે ઢોર આની અંદર આવી ગયું છે ખુલ્લા ભાગની અંદર, આ ઢોરને જ ક્યાં લઈ જવાનું? સરપંચ શ્રીની પાસે, પંચાયત પાસે લઈ જવાનું ભાઈ, બરાબર. કે ભાઈ તમારા ગામનું ઢોર અહીંયા અમારે ત્યાં આવી ગયું, એ ભાઈ ક્યારેય ફી કહીએ છીએ પણ ભરતા નથી. તો યાદ રાખજો, જો ફી વખત ભરવામાં ન આવતી હોય તો ફી વસૂલ કરવા માટે જો જરૂર જણાય તો અતિક્રમણ કરનાર જે ઢોર છે એને સરપંચ પાસે એટલે કે પંચાયત પાસે પણ લઈ જવાની ફરજ તમારી છે. ક્લિયર? પહેલો તો સાહેબ બંધ વિસ્તારની અંદર તો ચરિયાણ ન કરી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. પણ ખુલ્લા વિસ્તારમાં તો સાહેબ કાંઈક ફી નક્કી કરવામાં આવી હોય તો આ ફી વારંવાર ટાઈમ ટુ ટાઈમ આ વ્યક્તિ ભરે છે કે નહીં એની ઉઘરાણી કરવાની ફરજ તમારી હોય. ચાલો ત્યારબાદ વાત કરીએ 7મા નંબરની ફરજ કાંઈક છે દવ, એટલે કે આગની સિઝનમાં. જો હવે આ શું છે? વોચ ટાવર. આપણે એમ કહેવાય ને કે માળા બનાવીને રહેવાનું. હવે વનરક્ષક તરીકે તમારે કાંઈ માળા નથી બનાવવાના. એટલે તમારે શું કરવાનું? એક ઊંચું વૃક્ષ હોય એની ઉપર કંઈક આપણે કહીએ ને કે ખાટલો પાથરીને ઘણા બેઠા હોય, ખબર? ગામડાની અંદર કોઈ બે વૃક્ષ હોય એની ડાળ વચ્ચે કંઈક ખાટલો પાથરીને આમ બેઠા હોય તો એને માળા કહેવાય, બરાબર. અહીંયા ફોરેસ્ટની ભાષામાં એને વોચ ટાવર કહેવાય. તો સાહેબ જ્યારે દવની સિઝન હોય એટલે કે અહીંયા કંઈક વસંત ઋતુની વાત છે, પાનખરની અંદર પાંદડાના ઘર્ષણના લીધે કાંઈક તિખારા થાય એવું હોય અને આગ લાગે એવી પરિસ્થિતિ હોય તો દવની સિઝનની અંદર દવ જોવા માટે વોચ ટાવર એટલે કે માળા અથવા તો ઊંચા ઝાડ પર વખતો વખત ચડીને દવ બાબતે નિરીક્ષણ કરશે. એટલે તમારે ધ્યાન કયું રાખવાનું છે? તો સાહેબ વનરક્ષક તરીકે તમારે કોઈ એક ઊંચો ટાવર બનાવવાનો છે જેને આપણે માળા અથવા તો વોચ ટાવર તરીકે ઓળખીએ. ક્યાં તો નજીક વિસ્તારની અંદર કોઈ ઊંચું વૃક્ષ હોય તો ઊંચા વૃક્ષ ઉપર ચડીને તમારે જોવાનું છે ભાઈ આજુબાજુ કંઈ તમારી નજર પહોંચે ત્યાં સુધી જોવાનું, ભાઈ આગ બાગ તો નથી લાગી ને જંગલમાં, બરાબર. આનું ધ્યાન રાખવાનું. જો તમને એવું જણાય કે જંગલની અંદર આગ લાગી છે તો આજુબાજુના જેટલા ગામડા હોય એ લોકોને સાથે રાખવાના છે અને દવને ઓલવવાની છે, એટલે આગને ઓલવવાની છે. જંગલમાં સમયસર દવ રેખા, બરાબર, વ રેખા નહીં દવ રેખા. તો સાહેબ નક્કી કરવામાં આવે કે ભાઈ અહીંયા સુધીનો વિસ્તાર છે અને આગળ આગ લાગવાની શક્યતા વધારે છે, બરાબર. તો અહીંયા જે દવ રેખા છે એ નક્કી કરવાનું કામ પણ વનરક્ષક તરીકે તમારું હશે. તો જંગલમાં સમયસર દવ રેખા બનાવશે તથા જંગલમાં અગ્નિ પેટાવવા કે જાહેર કે ખાનગી રસ્તા ઉપર અગ્નિ મૂકી રાખતા લોકોને રોકશે. એટલે કે સાહેબ જંગલની અંદર કોઈ સિગરેટ લઈને એવું ના પાડી દેવાનું ભાઈ નહીં લાવવાની, કોઈ કંઈક રાંધવાનું કરે છે ના પાડી દો નહીં રાંધવાનું અહીંયા. એટલે કે જ્યારે જંગલની અંદર અગ્નિ પેટાવવાની વાત હોય, બરાબર, જંગલ વિસ્તારની અંદર જ તે કોઈ રસ્તાઓ પસાર થતા હોય, કોઈ જાહેર કે ખાનગી રસ્તાઓ હોય જ્યાં લોકો અગ્નિ મૂકી રાખતા હોય, દિવાળીના ટાઈમે ફટાકડા ફોડવા આવે, આવું કાંઈ ચાલવા નહીં દેવાનું ભાઈ વનરક્ષક તરીકે તમારે. ક્લિયર? તો આ યાદ રાખજો, જંગલમાં સમયસર એક તો દવ રેખા બનાવવાની, આ ઉપરાંતમાં જંગલમાં અગ્નિ પેટાવવા કે જાહેર કે ખાનગી રસ્તા ઉપર અગ્નિ મૂકી રાખતા લોકો છે એને તમારે રોકવાના છે. તો આ ફરજ પણ તમારી છે. તો આપણે 7 ફરજ જોઈ. ત્યારબાદ હજી 7 ફરજ છે. 8મા નંબરની ફરજ અનામત જંગલમાં ગેરકાયદેસર કરવામાં આવેલ શિકાર કે મચ્છીમારી શોધીને જાહેર કરશો. સાહેબ અનામત જંગલનો વિસ્તાર હોય એની અંદર કોઈ જો અહીંયા કંઈક ગેરકાયદેસર રીતે કંઈક શિકાર કરતો હોય ને તેને અટકાવવાનો છે. જો ગેરકાયદેસર રીતે કરતો હોય તો જ, બાકી મંજૂરીથી કરતો હોય તો ના નહીં પાડવાની ભાઈ, બરાબર, બાકી તમારે અઘરું પડી જશે. તો વનરક્ષક તરીકે કોઈ વ્યક્તિ તમે નોકરી કરતા હોય તો આજુબાજુમાં કોઈ ગેરકાયદેસર રીતે શિકાર કરતો હોય કે મચ્છીમારી કરતો હોય તેને શોધી કાઢવાનો છે. શોધી કાઢીને એને જાહેર કરવાનો છે, બરાબર. એટલે કે ગુનો પકડી પાડવાનો છે તમારે. વાત છે કંઈક FORની પહેલા જ લેક્ચરની અંદર પહેલા એપિસોડની અંદર તમને કંઈક દેખાય, તમને જરૂર જણાય તો FOR ફાડવી પડે તો ભલે ફાડવી પડે, પણ આ ફરજ તમારી છે અને કોઈ પણ સંજોગે તમારે રોકવાના છે. ત્યારબાદ જોઈએ જંગલમાંથી વન પેદાશો બહાર લઈ જતા. જો કોઈ જંગલમાંથી કાંઈ પણ, એ ભલે હું હોય, કદાચ તમને એમ લાગે કે સાહેબ અમે ફોરેસ્ટ ગાર્ડ બની જશું, બરાબર, તમે અમારા માટે એટલી મહેનત કરો, સામે અમે 3 ગણી મહેનત કરશું,
અને અમે ફોરેસ્ટ ગાર્ડમાં કંઈક લાગી જ જશું. કદાચ હું ભલે ફોરેસ્ટની અંદર તમે જ્યારે નોકરી કરતા હોય ફોરેસ્ટ ગાર્ડ તરીકે ગીરના જંગલની અંદર નોકરી કરતા હોય ફરવા આવ્યો મને એમ લાગ્યું મારે આ લાકડું લઈ જાઉં, સાહેબ નહીં અડવા દેવાનું, ભલે હું તમારો સાહેબ રહ્યો, ના પાડવાની સાહેબ મૂકી દો, બાકી હવે મેળ નહીં રહે. બરાબર. તો એ જંગલમાંથી જ્યારે વન પેદાશોને બહાર લઈ જવાની વાત હોય તો ભારતીય વન અધિનિયમ હેઠળ બનેલ નિયમોનો ભંગ ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઘણી વખત એવું બનશે કે સાહેબ કોઈ પૂર હોય, ચોમાસાની સિઝન હોય, વધારે પડતું પાણી આવ્યું હોય ત્યારે ઢસડાઈને આવેલા કે તણાઈને આવેલા કે ડૂબી ગયેલા ઇમારતી જે લાકડાનો માલ હોય એને ભેગો કરવાનો છે. આ ફરજ પણ તમારી છે કે ભાઈ ઇમારતી લાકડાનો માલ આવી વરસાદી સિઝનની અંદર ઢસડાઈને આવ્યો હોય, ક્યારેક પૂર આવ્યું હોય તેમાં ઢસડાઈને આવ્યો હોય, તે બધી વસ્તુને ભેગી કરવાની ફરજ પણ વનરક્ષક તરીકે તમારી છે. ત્યારબાદ જોઈએ હુકમ પ્રમાણે બીજને વાવવા. એટલે તમને જે રીતે ઓર્ડર મળે, બરાબર, જે રીતે જરૂરિયાત હોય એ રીતે તમને ઓર્ડર મળતા હોય તો એ રીતે કંઈક બીજનું રોપણ કરવું, તો બીજ વાવવા, રોપણી કરવી, બીજા વનશાસ્ત્રને લગતા કામ કરવા, બરાબર, વન્ય જીવનને લગતા કામ કરવા, વનશાસ્ત્રને લગતા કામ કરવા, કોઈ હુકમ સિવાય, બરાબર. હવે કદાચ તમને કોઈ કહે કે ન કહે, હુકમ સિવાય ફરજના સામાન્ય ભાગરૂપે તમારે વેલા જો કોઈ નડતા હોય, વધી જતા હોય તો એ કાપવા પડશે. પછી એવું નહીં જોવાનું મને ક્યાં સાહેબે કીધું, મારા જે ફોરેસ્ટર છે, બરાબર, મારા રાઉન્ડ ફોરેસ્ટર છે એને મને ક્યાં કીધું, એવું તમારે વિચારવાનું નથી. જો કોઈ હુકમ ન હોય તોય કોઈ હુકમ સિવાય એટલે કે ફરજના સામાન્ય ભાગરૂપે સાહેબ આ તો આપણી ફરજ છે એમ કરીને તમારે કોઈ નડતર રૂપ વેલા હોય તો કાપવાના છે. મહત્વના કોઈ ઝાડ હોય તો એના બીજને ભેગા કરવાના છે, નર્સરીનો ઉછેર કરવાનો છે, એનું વાવેતર કરવાનું છે અને નર્સરીની જે વાડ હોય એની સમયસર મરામત કરવી, આ પણ જવાબદારી વનરક્ષક તરીકે તમારી છે. ત્યારબાદ જોઈએ તો નર્સરી તથા અન્ય કામગીરીની અંદર મજૂર પાસેથી કામ કઈ રીતે ઘટાડવું, બરાબર, કઈ રીતે કામ કરાવવું, બરાબર. તો નર્સરી તથા અન્ય કામગીરીની અંદર મજૂરો પાસેથી કામગીરી કરાવવી તથા મસ્ટરમાં હાજરી પૂરવી. તો કે સાહેબ જ્યારે તમારે કોઈ નર્સરી માટે કોઈ કામ કરવું છે, વૃક્ષારોપણનું કામ છે, આ તે કોઈ બી કામ હોય તમારે મજૂર પાસે કરાવવાનું છે, ત્યારે શું કરવાનું છે તો સાહેબ રેગ્યુલર મજૂર આવે છે કે નહીં, એને કામ કરાવવું હોય કઈ રીતે કરાવવું, એની પાસે કામ કઢાવવાનું તમારે છે. આ ઉપરાંત એની મસ્ટરની અંદર હાજરી પૂરવાનું કામ પણ વનરક્ષક તરીકે તમારે કરવાનું છે. ચાલો ત્યારબાદ જોઈએ 13મા નંબરની ફરજ, તેના હસ્તકની ફોરેસ્ટ ચોકી કે થાણાના કમ્પાઉન્ડ સહિતના ભાગ, એટલે કે તમારી જે ફોરેસ્ટ ચોકી હોય, બરાબર, તમારા હસ્તકમાં જે ફોરેસ્ટ ચોકી આવતી હોય અથવા તો કોઈ થાણું હોય તો ફોરેસ્ટ થાણું હોય એનું જે કમ્પાઉન્ડ છે એના ભાગને ચોખ્ખો રાખવો, સુઘડ રાખવો, જરૂર પડે ત્યારે સમયોસર એની મરામત કરાવવી, આ બધી જવાબદારી તમારી છે. કોઈ પણ જાતનું નુકસાન ન થાય એનું ધ્યાન રાખવાનું છે. ક્લિયર? તો આ પણ એક તમારી ફરજ છે. ત્યારબાદ છેલ્લા નંબરની ફરજ કે વન્ય ગુનાને ધ્યાને આવતા જ જાહેર કરશે. તમને એમ લાગ્યું છે આ વ્યક્તિએ કંઈક વનને લગતો ગુનો કર્યો છે તો એને તમારા ધ્યાને આવે એટલે તરત જ તમારે જાહેર કરવાનો છે. ગુનેગારને શોધી કાઢવાનો પ્રયાસ કરશે, જેણે ગુનો કર્યો છે એ મળે તો તાત્કાલિક ધોરણે એને પકડવાનો પ્રયાસ તમારે કરવાનો છે. ત્યારબાદ ગુનેગાર મળી આવે તો 24 કલાકની અંદર એને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવાનો. પછી સાહેબ તો મુસાફરીનો સમય બાદ કરતા આ બધી વસ્તુ આમ જ હોય, બરાબર, આ આખી કોર્ટ પ્રોસેસ છે. તો અહીંયા 24 કલાકની અંદર એને નજીકનું જે પોલીસ સ્ટેશન હોય ત્યાં તમારે લઈ જવાનું રહેશે તથા રાઉન્ડ ફોરેસ્ટરને આ ગુનાની તપાસમાં મદદ કરશો. આગળ વાત કરીને વનને લગતા કોઈ ગુના હોય તો એને પકડી પાડવાનું કામ ફોરેસ્ટ ગાર્ડ તરીકે એટલે કે તમારું જ છે. બીટગાર્ડ તરીકે તમારે FOR, બરાબર, ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ, પ્રથમ ગુના રિપોર્ટ, બરાબર, પ્રથમ ગુના અહેવાલ, આની કંઈક રચના કરવાની છે, આની કંઈક નોંધ કરવાની છે. પછી આની તપાસ કોને કરવાની છે તો સાહેબ ફોરેસ્ટરને, વનપાલને આની તપાસ કરવાની. જ્યારે આ તપાસ દરમિયાન એને મદદ કરવાનું કામ પણ તમારે કરવાનું છે. ચાલો તો જોઈએ આગળ. ત્યાર પછીનો પ્રશ્ન કંઈક તમને અહીંયા દેખાય છે લાઇકેન, તો આ પ્રશ્ન પણ કંઈક લાઇકેન ઉપરથી હશે, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. જો લાઇકેન, તો આ પ્રશ્ન પણ કંઈક લાઇકેન ઉપરથી હશે. જોઈ લઈએ. નીચેનામાંથી કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઉગે છે તથા
ખડકની સપાટીને પાવડર રૂપમાં ફેરવીને ભૂમિનું એક પાતળું સ્તર બનાવશે, આમ ભૂમિ નિર્માણની અંદર અગત્યનો ભાગ ભજવે. સાહેબ અહીંયા તમારે એક પ્રશ્ન સમજવાનો છે. સક્સેશન જેને કહેવાય અનુક્રમણ, બરાબર, જેને શું કહેવાય અનુક્રમણ. તો અનુક્રમણ જે છે અનુક્રમણ, આના પ્રશ્ન આપણી લાસ્ટ એક્ઝામની અંદર પૂછાણા, બરાબર, કે અનુક્રમણ શું છે એની પણ આપણે અહીંયા કંઈક માહિતી મેળવશું. પણ વાત છે કે નીચેનામાંથી કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઉગે તથા ખડકોની સપાટીને પાવડરના રૂપમાં ફેરવી નાખે અને એક ભૂમિનું પાતળું સ્તર બનાવે, આવી રીતે જમીન નિર્માણની અંદર ભૂમિ નિર્માણની અંદર મહત્વની ભૂમિકા ભજવે. સાહેબ પામ વૃક્ષ નહીં આવે, સાગ નહીં આવે, વાંસ નહીં આવે, જવાબ આવશે આપણો લાઇકેન, બરાબર, કે જે એક સહજીવન છે લીલ અને ફૂગનું. જોઈએ આપણે તો જવાબ કયો આવશે? ઓપ્શન બી, લાઇકેન. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. તો જોઈએ હવે લાઇકેન વિશેની માહિતી. સાહેબ અહીંયા આપ્યું છે ખડકો પરનું અનુક્રમણ. સાહેબ અનુક્રમણ એટલે સક્સેશન. સાહેબ બે પ્રકારના અનુક્રમણ હોય, એક પ્રાથમિક અનુક્રમણ અને એક હોય છે દ્વિતીયક અનુક્રમણ. હવે પ્રાથમિક અનુક્રમણ એટલે કેવું કે જ્યાં કાંઈ નથી, જ્યાં કાંઈ પહેલેથી નથી ત્યાં કંઈક વનસ્પતિ ધીરે 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 ઉગશે, બરાબર, ક્રમિક રીતે વિકાસ પામશે, છેલ્લે જંગલ અવસ્થા થઈ જાય તેને કહેવાય પ્રાથમિક સક્સેશન. અને જ્યાં પહેલાં કંઈક હતું વચ્ચે કંઈક એની નાબૂદી થઈ ગઈ, દાખલા તરીકે કોઈ એક જંગલ વિસ્તાર છે એની અંદર કંઈક આગ લાગી હોય, બરાબર, અને બધાયનો કંઈક નાશ થઈ ગયો હોય, બધી વનસ્પતિ સૃષ્ટિનો કંઈક નાશ થઈ ગયો હોય અને એની અંદર કાંઈ હવે જો અનુક્રમણ થાય છે, ધીરે ધીરે ક્રમિક વિકાસ થતો હોય ને છેલ્લે પાછી જંગલ અવસ્થા થતી હોય તો એ થાય દ્વિતીયક અનુક્રમણ. તો આ પ્રકારના બે પ્રકારના અનુક્રમણ આવશે, એક પ્રાથમિક અનુક્રમણ અને એક દ્વિતીયક અનુક્રમણ. આપણો પ્રશ્ન કંઈક હતો ખડકો પરનો લાઇકેનનો પ્રશ્ન હતો. તો સાહેબ ખડક કોઈ હશે એના ઉપર અનુક્રમણ કેવું હશે? તો સાહેબ કોઈ પણ એક પહેલા તો ખડક હશે, આપણે સમજીએ આ ખડક હશે. તો આ ખડક ઉપર પેલા ક્રસ્ટોજ લાઇકેન એટલે આ ટાઈપના ઝીણા ઝીણા ટપકા જેવા તમને કંઈક લાઇકેન જોવા મળશે. આ લાઇકેન છે ધીરે 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 આનો કંઈક વિકાસ પામશે અને જેની બીજી અવસ્થા એટલે પરપટાભ લાઇકેન, બરાબર, એટલે વિકસિત એટલે કે થોડા કંઈક મોટા થશે. ત્યારબાદ તો સાહેબ હવે કેવું થશે? તો સાહેબ મોસ અવસ્થા એટલે એના કરતાં થોડીક મોટી વનસ્પતિ જેને દ્વિઅંગી વનસ્પતિ કહી શકાય, રિસ્કિયા છે, મોસ છે, બરાબર, એ ટાઈપનો કંઈક વિકાસ થશે. ધીમે ધીમે અહીંયા તમને ઘાસ ઉગ્યું હોય એવું જોવા મળશે. આ ખડક ઉપર ધીમે ધીમે ઘાસ ઉગ્યું એવું જોવા મળશે. એક સમયે આ ઘાસ છે એમાંથી છોડમાં પરિવર્તિત થશે, થોડાક સમય બાદ આ વૃક્ષની અંદર થશે, બરાબર, ને ત્યારબાદ આ જંગલ અવસ્થા તમને લાગશે. હવે સાહેબ આ જ બધી વસ્તુ કે ભાઈ ક્રસ્ટોજ લાઇકેન એટલે કે કોઈ એક ખડક છે એના ઉપર પહેલા લાઇકેન આવશે, ધીરે ધીરે એનો વિકાસ થશે એટલે પરપટાભ લાઇકેન અવસ્થાની અંદર આવશે, થોડોક એનો ક્રમિક વિકાસ થયો હોય. ત્યારબાદ સાહેબ એના કરતાંય થોડોક વિકાસ થશે એટલે મોસ અવસ્થાની અંદર આવશે. ત્યારબાદ સાહેબ એનોય વિકાસ થશે એટલે ઘાસ અવસ્થાની અંદર આવશે. ત્યારબાદ સાહેબ પાછો ક્રમિક રીતે આવો વિકાસ થશે એટલે ઘાસમાંથી બની જશે છોડ. સાહેબ ઘણા વર્ષો વીતી જાય ત્યારબાદ આ વૃક્ષ અવસ્થાની અંદર આવશે. ત્યારબાદ સાહેબ ઘણા વર્ષો પછી આ જંગલ અવસ્થાની અંદર આવશે. દાખલા તરીકે કોઈ એક ખડક અત્યારે હાલની તારીખે પડ્યો છે તો આપણી 7મી પેઢી આવશે ને ત્યાં સુધીમાં કદાચ આ જંગલ અવસ્થાની અંદર આ ખડક આવી ગયો હશે. સાહેબ એનું આપણે વિવરણ જોઈ લઈએ કઈ રીતે હોય. તો સાહેબ અહીંયા તમે જોઈ શકો પેલા કાંઈ છે જ નહીં, જો અહીંયા ઇમેજ દ્વારા તમે જોઈ શકો અહીંયા ખાલી ખડક છે, અહીંયા કોઈ વસ્તુ તમને દેખાતી નથી, ખાલી માત્ર ખડક જ દેખાય છે. આ ખડક ઉપર જો લાઇકેન આવી ગયું, ખડક ઉપર તમને અહીંયા લાઇકેન જોવા મળે, આ લાઇકેનનો વિકાસ થયો એટલે અહીંયા આવશે, હું એ લખતો જાઉં છું, આ જે અવસ્થા છે એ આપણી લાઇકેન વાળી અવસ્થા છે. આ ખડક ઉપર પેલા લાઇકેન આવશે, લાઇકેનનો ક્રમિક વિકાસ થશે, વર્ષો થશે અમુક, બરાબર, ત્યારબાદ અહીંયા પરપટાભ લાઇકેન, આ અવસ્થા કઈ થઈ ગઈ? પરપટાભ લાઇકેનની. આની અંદર કંઈક ફેરવાશે. ત્યારબાદ સાહેબ અહીંયા લખ્યું છે ગ્રાસલેન્ડ, બરાબર, તો અહીંયા કંઈક ઘાસ થશે, અહીંયા કંઈક ઘાસની અંદર પરિવર્તિત થશે. જો પહેલા તો લાઇકેન છે, અહીંયા સામાન્ય પહેલા તો ખડક છે, આ ખડક ઉપર કંઈક લાઇકેન આવ્યો, લાઇકેનનો ધીમે 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 વર્ષો વીતી ગયા એનો વિકાસ થયો એટલે લાઇકેન થોડાક મોટા થયા, પરપટાભ લાઇકેનની અંદર પરિવર્તિત થયા, હજી કંઈક એનો વિકાસ થયો સાહેબ, ધીરે ધીરે અહીંયા કંઈક ઘાસની અંદર આ ફેરવાઈ ગયા. ત્યારબાદ સાહેબ એનો વિકાસ થશે ધીરે ધીરે, ઘાસ પછી આ શેમાં આવશે? તો સાહેબ મોસની અંદર, બરાબર, વચ્ચેની જે અવસ્થા છે આ મોસ હશે. મોસ પછી ધીમે ધીમે આ ઘાસની અંદર પરિવર્તિત થશે, ઘાસમાંથી આ નાના નાના છોડ બનશે. ભાઈ
છોડમાંથી ધીરે ધીરે આ ક્ષુપ અવસ્થામાં આવશે, ક્ષુપ અવસ્થામાંથી ધીરે ધીરે આ વૃક્ષ અવસ્થામાં આવશે. સાહેબ વર્ષોના વાણા વાઈ જાય ત્યારબાદ આ વૃક્ષ અવસ્થા હશે, આ વૃક્ષ ઘટાદાર બનશે અને આખા આ વસ્તુ જંગલમાં ફેરવાઈ જશે. બરાબર. તો છેલ્લે આ જંગલ અવસ્થાની અંદર આવી જશે. તો સાહેબ અહીંયા એક ખડક હતો, એના ઉપરથી સાહેબ વર્ષો વીતી ગયા હોય ત્યારબાદ જો અહીંયા લખ્યું છે હંડ્રેડ્સ ઓફ યર્સ, એટલે 100, 200, 300 વર્ષનો ગાળો હોય. આ કોઈ નાની પ્રક્રિયા નથી સાહેબ. એક ખડકમાંથી આખું જંગલ પર બને. બરાબર. તો આ જંગલ બનશે ત્યાં સુધીમાં 100 થી 200 વર્ષનો સમયગાળો જતો રહેતો હોય. બરાબર. વધારે પણ સમયગાળો લાગતો હોય. તો અહીંયા જે પ્રક્રિયા છે, પેલા અહીંયા શું હતું? તો કાંઈ નહોતું ભાઈ, ખડક હતા. ખડકમાંથી ધીરે 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 લાઇકેન, પરપટાપ લાઇકેન, મોસ, ઘાસ, છોડ, ક્ષુપ, વૃક્ષ અને છેલ્લે આ બધા વૃક્ષો ઘટાદાર બની ગયા અને એક જંગલ જેવું કંઈક અહીંયા તમને લાગે છે. તો આને કહેવાય પ્રાઇમરી અથવા તો પ્રાથમિક અનુક્રમણ. બરાબર. એટલે આપણો પ્રશ્ન હતો કે ખડક ઉપરથી કંઈક છોડ નવા ઉત્પન્ન થાય અને ધીરે ધીરે એમાંથી કંઈક જંગલ અવસ્થા બને, તો એના માટે લાઇકેન જવાબદાર છે. ચાલો લાઇકેન વિશે થોડીક માહિતી મેળવી દઈએ કે ભાઈ લાઇકેન શબ્દ છે એ સૌપ્રથમ વખત કોણે આપ્યો? તો સાહેબ વનસ્પતિ શાસ્ત્રી. બરાબર. કે જેને વનસ્પતિ શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે એ વ્યક્તિ એટલે થિયોફ્રેસ્ટસ. ચાલો પ્રાણી શાસ્ત્રના પિતા કોણ? બધાને ખબર છે ભાઈ, એરિસ્ટોટલ અથવા તો અરસ્તુ અથવા તો એરિસ્ટોટલ કે જે પ્રાણી શાસ્ત્રના પિતા છે. જ્યારે વનસ્પતિ શાસ્ત્રના પિતા કોણ છે? થિયોફ્રેસ્ટસ. તો થિયોફ્રેસ્ટસે સૌ પ્રથમ વખત લાઇકેન શબ્દ આપ્યો હતો. તો આપણે યાદ રાખજો, લાઇકેન એક સહજીવી સહવાસ છે. લાઇકેન છે એની વચ્ચે કંઈક ફૂગ અને લીલ આ બંનેનું સહજીવન જોવા મળે છે. પરસ્પર એનો ઉપયોગથી કંઈક સહજીવન રચાય છે. હવે અહીંથી પ્રશ્ન કેવા આવે? તો ભાઈ લીલ અને ફૂગનું સહજીવન એટલે ખાલી જગ્યા. તો જવાબ આવે લાઇકેન. બીજો પ્રશ્ન પૂછાય, લાઇકેનની સૌ પ્રથમ વખત માહિતી અથવા તો લાઇકેન શબ્દ સૌ પ્રથમ વખત કોણે આપ્યો? તો યાદ રાખજો થિયોફ્રેસ્ટસ, કે જેને આપણે વનસ્પતિ સૃષ્ટિના પિતા તરીકે ઓળખીએ, ફાધર ઓફ બોટની. ત્યારબાદ સાહેબ આની અંદર જે લાઇકેનની અંદર લીલના ઘટક હોય એને શું કહેવાય? આ પણ પૂછાય. તો લાઇકેનની અંદર જે લીલના ઘટક હોય એને ફાઇકોબાયોન્ટ કહેવાય. જે લીલના ઘટક હશે એને ફાઇકોબાયોન્ટ કહેવાય. જ્યારે આ જ લાઇકેનની અંદર કોઈ ફૂગના ઘટક હોય તો ફૂગના ઘટકને શું કહેવાય? માઇકોબાયોન્ટ. ક્લિયર? તો આ શબ્દ યાદ રાખજો કે ભાઈ લાઇકેનની અંદર જો લીલના ઘટક હોય તો એને કયા નામે ઓળખાય? તો યાદ રાખજો ફાઇકોબાયોન્ટ. અને એ જ રીતે જો કોઈ ફૂગના ઘટકો હોય તો ફૂગના ઘટકોને કયા નામે ઓળખાય? તો માઇકોબાયોન્ટ. ત્યારબાદ લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે. ભાઈ સહજીવન કઈ રીતે છે? ભાઈ લીલનું કામ શું છે? તો કે સાહેબ લાઇકેન છે એ ખડક ઉપર જોવા મળે સામાન્ય રીતે. તો સાહેબ અહીંયા જે લીલ હશે ને એ ફૂગ પાસે ખોરાક બનાવવાની ત્રેવડ નથી, એની સત્તા નથી. કારણ તો કે એની પાસે હરિતદ્રવ્ય નથી, ક્લોરોફિલ નથી, એટલે પ્રકાશ સંશ્લેષણ કરી નહીં શકે. તો હરિતકણ કોની પાસે છે? લીલ પાસે. ફૂગને ખાવું પણ એની પાસે ખોરાક નથી, રાંધવા માટે રસોડું નથી. બરાબર. તો આ ખોરાક બનાવી દેવાનું કામ કંઈક લીલ કરશે. તો લીલ છે એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે. જ્યારે આ ફૂગ છે એ લીલ માટે આશ્રય, લીલને રહેવું છે. બરાબર. એની પાસે આશ્રય નથી, એને પોષક દ્રવ્યોની જરૂર છે નથી, અને એને પાણીની જરૂર છે. લીલ પાસે પાણી નથી. તો ફૂગ છે એ લીલ માટે શું કરશે? તો કે એને આશ્રય આપશે, એને રહેઠાણ આપશે, પોષક દ્રવ્યો આપશે ને પાણી કંઈક આપશે. સાહેબ લાઇકેન છે ને એ સૌથી સારા પ્રદૂષકોનું શોષક કરનારા છે. એટલે કે અહીંયા યાદ રાખજો લાઇકેન ખૂબ જ સારા પ્રમાણમાં પ્રદૂષણના સૂચકો છે. પ્રદૂષણનું શોષણ કરનારા આ લાઇકેન છે. એવું કહેવાય છે કે જે પ્રદૂષણ છે એને અટકાવવા માટે લાઇકેનનો ફાળો ખૂબ જ મહત્વનો છે. એટલે એને સૌથી સારા પ્રદૂષણ સૂચક તરીકે ઓળખવામાં આવે. તેઓ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી ભાઈ, એને મીઠા પાણીમાં જ ગમે. બરાબર. પ્રદૂષણ પામેલ કોઈ વિસ્તાર હશે એની અંદર આ વિકાસ પામતા નથી. તો આ પણ યાદ રાખજો. ચાલો ત્યારબાદ જોઈએ કે સાહેબ તાજેતરમાં કયા રાજ્યમાં એક વૃક્ષ, અહીંયા વૃક્ષ સમજો, એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ઉડીને જતી ગરોળીની નિશાચર પ્રજાતિ મળી આવી? સાહેબ હાલની તારીખે તાજેતરમાં કયા રાજ્યની અંદર થોડાક સમય પહેલા કયા રાજ્યમાં એક ઉડતી ગરોળી મળી આવી? ભાઈ કેવી ગરોળી? ઉડતી ગરોળી. સાહેબ આપણે ઉડતો ડેટ કોઈ જોશું, આપણે ઉડતો ડેટ કોઈ જોશું, પણ અહીંયા વાત છે કાંઈક ઉડતી ગરોળીની. ગરોળી છે ને આમ તો નિશાચર પ્રાણી જ છે.
બરાબર, એ કોઈ વ્યક્તિ પ્રકાશ હોય એની આજુબાજુ આકર્ષાતી હોય, કેમ કે પ્રકાશની આજુબાજુ કીટક હોય તો કીટકને ખાવા માટે આ ગરોળી આવતી હોય. તો તાજેતરની અંદર કયા રાજ્યમાં એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ઉડીને જતી, એટલે આને કહેવાય આરોહી ગરોળી. બરાબર, બીજી ભાષામાં કેવું હોય તો આમ કહી શકાય વૃક્ષારોહી ગરોળી. તો સાહેબ આ વૃક્ષ પર આરોહણ કરતી અથવા તો વૃક્ષારોહી ગરોળી છે એ ક્યાંથી મળી આવી? તો યાદ રાખજો, મિઝોરમની અંદર આ વૃક્ષારોહી ગરોળી આપણને દેખાણી છે ભાઈ. યાદ રાખજો ઓપ્શન બી મિઝોરમ. ચાલો તો અહીંયા જોઈ લઈએ સાહેબ, મિઝોરમ રાજ્યના નામ પરથી જ આ ગરોળીનું નામ આપવામાં આવ્યું. આજે ઉડતી ગરોળી મિઝોરમમાં મળી આવી, એનું નામ શેના ઉપરથી પાડવામાં આવ્યું? તો યાદ રાખજો મિઝોરમના નામ ઉપરથી. એનું નામ છે ગેડકો મિઝોરેન્સિસ. ગેડકો મિઝોરેન્સિસ આ ગરોળીનું વૈજ્ઞાનિક નામ છે. આ પ્રજાતિની શોધનો શ્રેય મિઝોરમ વિશ્વવિદ્યાલય તથા જર્મનીની મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજીના ફાળે છે. આ ગરોળી ઉપર કંઈક ગરોળીની આવી ઉડતી ગરોળીની શોધ કરનાર કોઈ સંસ્થા હોય તો મિઝોરમની વિશ્વવિદ્યાલય, અને આ ઉપરાંત એની સાથે જર્મનીની મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજી, આ બંને સંયુક્ત પ્રયાસથી જ આ ગરોળીની પ્રજાતિની શોધ થઈ. તો આ મુદ્દો પણ યાદ રાખજો. પ્રશ્ન અહીંથી આવો બને, ઉડતી ગરોળી તાજેતરમાં ક્યાંથી મળી આવી? ઉડતી ગરોળીની પ્રજાતિ ક્યાંથી મળી આવી? તો યાદ રાખજો મિઝોરમ રાજ્યની અંદર, જેનું વૈજ્ઞાનિક નામ આપ્યું ગેડકો મિઝોરેન્સિસ. ક્લિયર છે? આ પ્રજાતિની શોધ કોણે કરી? તો મિઝોરમ વિશ્વવિદ્યાલય અને જર્મનીની એક સંસ્થા છે મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજી. આ બેયના સંયુક્ત પ્રયાસથી જ આ પ્રજાતિની કંઈક શોધ થઈ. ચાલો ગરોળી વિશે થોડું ઘણું કંઈક જોઈ લઈએ. ગરોળીનું વૈજ્ઞાનિક નામ હેમિડેક્ટિલસ. બરાબર, હેમિડેક્ટિલસ ફ્લેવિવિરિડિસ. હેમિડેક્ટિલસ ફ્લેવિરિડિસ આ ગરોળીનું વૈજ્ઞાનિક નામ છે. પ્રશ્ન આવે ગરોળીનું વૈજ્ઞાનિક કયું, તો નામ કયું છે? તો યાદ રાખજો હેમિડેક્ટિલસ ફ્લેવિવિરિડિસ. બરાબર, આ ગરોળીનું વૈજ્ઞાનિક નામ છે. સત્ય માનવ વસ્તીવાળા સ્થળે દીવાના પ્રકાશથી આકર્ષાયેલા કીટકોનું ભક્ષણ કરે. ગરોળીનો મુખ્ય ખોરાક શું? તો સાહેબ આપણા ઘરની અંદર ગરોળી આપણે જોઈ હોય કે જ્યાં કીટક હશે ને ત્યાં તમને ગરોળી જોવા મળશે. તમે લાઇટ કરો ને ત્યાં કીટક આવી જાય, કીટકની પાછળ પાછળ ગરોળી આવી જાય. ગરોળીના અભ્યાસને શું કહેવાય? તો યાદ રાખજો સોરોલોજી. આ ગરોળીનો અભ્યાસ છે. કદાચ એવું પૂછાય સરીસૃપનો અભ્યાસ. સરીસૃપોનો અભ્યાસ. કારણ તો કે ગરોળી છે એ પેટે સળકીને ચાલતી છે. પેટે સળકીને ચાલતું પ્રાણી છે ગરોળી, હોય સાપ હોય, તો આ એક પ્રકારના સરીસૃપ છે. પ્રશ્ન એવો આવે કે સરીસૃપના અભ્યાસની શાખા કયા નામે ઓળખાય? તો યાદ રાખજો હર્પેટોલોજી. તો હર્પેટોલોજી એટલે દરેકે દરેક સરીસૃપનો અભ્યાસ. જો યાદ રાખજો ખાસ, હર્પેટોલોજી એટલે સરીસૃપોનો અભ્યાસ થાય કે ભાઈ સરીસૃપ પ્રાણીઓનો અભ્યાસ, એને કહેવાય હર્પેટોલોજી. પણ સ્પેસિફિક તમને પૂછવું હોય સાહેબ ગરોળીના અભ્યાસને શું કહેવાય? તો સોરોલોજી. ખાસ યાદ રાખજો ગરોળીનો અભ્યાસ તો સોરોલોજી. ગરોળી છે એ સરીસૃપ વર્ગનું નિશાચર પ્રાણી છે ભાઈ. આ રાત્રે તમને જોવા મળે એવું નથી સમજવાનું, પણ રાત્રે વધારે સક્રિય હોય. બરાબર, તો ગરોળી છે એ સરીસૃપ વર્ગનું નિશાચર પ્રાણી છે. ચાલો ત્યારબાદ જોઈએ ગરોળી અંડપ્રસવી છે. અંડપ્રસવીનો અર્થ શું થાય? તો બે પ્રકારના પ્રાણી આપણને જોવા મળે, એક અંડપ્રસવી અને એક આવશે અપત્યપ્રસવી. જે ઈંડા મૂકે એ અંડપ્રસવી, જે બચ્ચાને જન્મ આપે એ અપત્યપ્રસવી. તો ગરોળી છે એ અંડપ્રસવી છે, એટલે કે ગરોળી ઈંડા મૂકે છે. ક્લિયર? ચાલો ગરોળી સંકટ સમયે, હવે સાહેબ ઓટોટોમી શું છે? આ એક શબ્દ સમજવાનો. પુનઃ સર્જન ક્ષમતા અને ઓટોટોમી. પુનઃ સર્જન ક્ષમતા અને બીજો શબ્દ કંઈક આવો આવશે ઓટોટોમી. તો સાહેબ ગરોળીની એક વિશેષતા છે, તમે અહીંયા ગરોળી જોઈ ગયા હોય, બરાબર, તમે અહીંયા ઘરેથી ઘણાને સાવરણી લઈને ગરોળી ભગાડતા જોયા હશે. ક્યારેક એવી ઘટના તમારી સામે આવે છે, તમે ગરોળી ભગાડવા ગયા એટલે ગરોળી શું કર્યું? એની પૂંછડી જ મૂકી દીધી. આલ્યો ભાઈ પૂંછડી. તમે એની પૂંછડીથી અહીંયા ગરોળીને ભગાડવા માંગતા હતા, એની પૂંછડી દબાવવા માંગતા હતા, ગરોળી એની પૂંછડી કાઢીને આપી દીધી. આલ્યો ભાઈ મારી પૂંછડી નથી જોતી મારે. તો ગરોળી છે એની પાસે એક એવી વિશેષતા છે, બરાબર, કે ગરોળી સંકટ સમયમાં પોતાની પૂંછડી ખેરવી શકે
અને પોતાની પૂંછડી ખેરવી શકે એ ઘટનાને કહેવાય ઓટોટોમી. ગરોળીની અંદર પુનઃસર્જન ક્ષમતા સુવિકસિત એટલે સારા પ્રમાણની અંદર એની અંદર પુનઃસર્જન ક્ષમતા જોવા મળે. પુનઃસર્જન ક્ષમતા કોને કહેવાય કે સાહેબ શરીરનું કોઈ પણ અંગ હોય એ તૂટી ગયું હોય ત્યાં એના સ્થાને નવું અંગ ઓછા સમયની અંદર જ આવી જતું હોય તો આવી પુનઃસર્જન ક્ષમતાને સુવિકસિત કહેવાય. થોડોક સમય વધારે લાગતો હોય તો ઓછી અથવા તો અલ્પ વિકસિત કહેવાય. તો ગરોળીની અંદર કંઈક આવી રચના છે, કુદરતે એને રચના આપી છે પુનઃસર્જન ક્ષમતા, કે ગરોળીની પૂંછડી તૂટી ગઈ હોય તો પણ ઓછા સમયની અંદર ગરોળી છે એ ફરી વખત પૂંછડી ધરાવતી આપણને જોવા મળે છે. તો આ એક એની વિશેષતા છે, યાદ રાખવા જેવી છે. કદાચ પ્રશ્ન આવો આવે, સાહેબ દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ? દુનિયાની સૌથી લાંબી કે મોટી ગરોળી કઈ? તો યાદ રાખજો કોમોડો ડ્રેગન. સાહેબ ક્યારેક સર્ચ મારીને જોજો કોમોડો ડ્રેગન, ફોટો બતાવશે તમને એવો લાગશે નહીં સાહેબ આ ગરોળી છે. હા ભાઈ એ ગરોળી છે, ખાલી સર્ચ મારજો. બરાબર, વિડીયો જોતા જોતા સાઈડમાં જઈને સર્ચ મારજો કે કોમોડો ડ્રેગન. સાહેબ દુનિયાની સૌથી લાંબી ગરોળી કોમોડો ડ્રેગન છે ભાઈ. આની જીભ જોઈને ઘણા ડર લાગી જાય. બરાબર, ચાલો આગળ જોઈએ. ઓફિયોસોરસ. આ ઓફિયોસોરસ શું છે તો કે ઘણી વખત તમે જોયું હોય તો ગરોળી કાચ ઉપર જોવા મળતી હોય ને એવી ગરોળી હોય. બરાબર, કે જેને પગ જ ન હોય, પગ વગરની ગરોળી. તો યાદ રાખજો ઓફિયોસોરસ એ ઉપાંગ વિહીન ગરોળી છે કે જેને ઉપાંગ એટલે કે હાથ પગ ન હોય ભાઈ, એને ગ્લાસ નેક પણ કહેવાય. બરાબર, કાચનો સાપ. બરાબર, એવું પણ કહેવાય. તો યાદ રાખજો ઓફિયોસોરસ એક પ્રકારની ગરોળી છે કે જેને પગ કે ઉપાંગ હોતા નથી. આ ગરોળીને ગ્લાસ નેક તરીકે ઓળખાય. હવે ઘણી ગરોળી આપણે એવી જોઈ હોય જે આપણે આ પ્રશ્ન હતો, બરાબર, એ જ ગરોળી કે જે મિઝોરમમાંથી મળી આવી એવી જ ગરોળી. તો કે સાહેબ કેટલીક ગરોળી પાર્શ્વીય ત્વચાના વિસ્તરણની મદદથી, મદદી નહીં હો, મદદથી, એની જે પાર્શ્વીય ત્વચા હોય આંગળીની એના કંઈક વિસ્તરણની મદદથી એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ઉછળી શકે, જેને આપણે ઉડતી ગરોળી કહેતા હોઈએ. સાહેબ આ તો અત્યારે હાલમાં આવી પ્રજાતિ મળી આવી, પણ આની પહેલાંય આવી પ્રજાતિઓ તો છે જ તે. આ જે ગરોળીની પ્રજાતિ છે જે વૃક્ષારોહી ગરોળી છે, એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ઉડી જતી હોય. બરાબર, એ પ્રજાતિ કઈ? તો ડ્રેકો નામની જે ગરોળી છે એની પ્રજાતિ એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર એની પાર્શ્વીય ત્વચાના વિસ્તરણની મદદથી કંઈક જઈ શકે. ત્યારબાદ જોઈએ હેલોડર્મા. સાહેબ એકમાત્ર બધી ગરોળી ઝેરી હોતી નથી. આપણને ઘણી વખત કેવું હોય, ગરોળી જોઈને ડર લાગતો હોય, ખાસ કરીને બહેનોને. બરાબર, તો સાહેબ બધી ગરોળી ઝેરી હોતી નથી. અહીંયા નામ સારું છે જો હેલોડર્મા. આ હેલોડર્મા નામની ગરોળી છે એ એકમાત્ર ઝેરી ગરોળી છે. તો યાદ રાખજો આપણે ગરોળીના ફેક્ટ જોયા. ઓફિયોસોરસ. બરાબર, પહેલા તો જોયું કોમોડો ડ્રેગન. જે કોમોડો ડ્રેગન છે, કોમોડો ડ્રેગન જે દુનિયાની સૌથી મોટી ગરોળી છે, સૌથી મોટી અથવા તો લાંબી ગરોળી કઈ? તો કોમોડો ડ્રેગન. ઓફિયોસોરસ કે જે ઉપાંગ વિહીન ગરોળી છે કે જેને ગ્લાસ નેક તરીકે પણ ઓળખાય. ત્યારબાદ સાહેબ ડ્રેકોના નામની ગરોળી. આ જે ડ્રેકોના નામની ગરોળી છે એ વૃક્ષારોહી ગરોળી છે. ત્યારબાદ જોયું હેલોડર્મા કે સાહેબ એકમાત્ર ઝેરી ગરોળી હોય તો એ છે હેલોડર્મા. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ગરોળીની કાંઈ બધી માહિતી આપણે પૂરી કરી. ત્યારબાદ કંઈક પ્રશ્ન મેંગ્રુવનો છે. અહીંયા તમને દેખાય છે મેંગ્રુવ જંગલો. તો અહીંયા આપણે 5 પ્રશ્ન પૂરા કર્યા. હવે અત્યાર સુધી મેં કોઈ ચર્ચા ન કરી હોય તો એનો અર્થ એવો નથી કે હું ચર્ચા ન કરું. તો જે વિદ્યાર્થીએ આ 5 પ્રશ્ન જોયા છે એની અંદર એવું લાગ્યું હોય કે સાહેબ આપણો ટાઈમ નથી બગડ્યો, આપણો સહેજ પણ ટાઈમ બગડ્યો નથી અને આપણે પ્યોર રીતે ઓર્ગેનિક રીતે ભણીએ છીએ કે આપણે ટાઈમ બગાડ્યા વગર ટુ ધ પોઈન્ટ જે કામનું છે એ જોઈ લ્યો. બરાબર, તો આવી રીતે જો તમને વિડીયોમાં મજા આવતી હોય તો તમારા દરેકે દરેક મિત્રો સુધી શેર કરો. હું એવું નથી કહેતો કે તમારે શેર કરવો જ, બરાબર, પણ તમને એવું લાગે કે સાહેબ મારો મિત્ર છે એ મને કંઈક તૈયારી અમે બે સાથે શરૂ કરી હતી કે ભાઈ મારી જેમ જ આ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે ને એને કંઈક ઉપયોગી માહિતી છે આમાં, તમને જો નવું જાણવા મળ્યું છે તો તમારે શેર કરવાનો છે, લાઈક કરવાનો છે, ફરજિયાતપણે નીચે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરવાની છે. આ મારો એક નાનકડો એવો પ્રયાસ છે કે હું અહીંયા સારું કન્ટેન્ટ તમારા સમક્ષ લાવી શકું. એક્ઝામ આવે ત્યાં સુધીમાં હું બધી વસ્તુ ફોરેસ્ટ ગાર્ડને લગતી તમને કરાવી શકું. આ મારો એક પ્રયાસ છે. બરાબર, તો આ પ્રયાસને વેગ આપવાનું કામ તમારું છે. હવે અહીંયા આપણો પહેલો જે વિડીયો હતો એ તમે જોયો હશે. એની અંદરથી 10 પ્રશ્નો પણ કન્ટેન્ટ છે 10 ટોપિક પૂરા થઈ ગયા.
બીજો વિડીયો સાહેબ બીજા 10 પ્રશ્નો, સાહેબ 10 ટોપિક પૂરા થઈ ગયા. હવે એ જ રીતે આપણે આજે 5 પ્રશ્નો જોયા, એટલે કે 25 પ્રશ્નોમાંથી હું એવું કહું છું કે તમારા 2 થી 3 માર્ક, 2 થી 3 પ્રશ્નો છે એ આવી શકે. આવી રીતે આપણે ટુ ધ પોઈન્ટ જે કામનું હતું, કદાચ તમને એવું લાગે કે પેપરનું લેવલ અઘરું નીકળે તો પણ એવો મેં પ્રયાસ કર્યો છે કે તમે બીજે ભણ્યા હોય એના કરતાં કંઈક અલગ લાગ્યું હશે ને, બહુ વ્યવસ્થિત લાગ્યું હશે ને, સાવ સરળ ભાષાની અંદર તમને સમજાઈ ગયું હશે. આ મારો એક નાનકડો એવો પ્રયાસ છે. આ પ્રયાસને વેગ આપવાનું કામ તમારું છે. એટલે કે ભાઈ તમારે આને મેક્સિમમ વિદ્યાર્થી સુધી શેર કરવાનું છે. બાકી કેવું થાય કે ભાઈ પહેલા વિડીયોમાં એટલા વ્યૂ પડ્યા હોય અને બીજા વિડીયોમાં તમારો રિસ્પોન્સ ઘટી ગયો, આવું ન થવું જોઈએ. તમારો રિસ્પોન્સ જેમ હશે એમ જ મારો રિસ્પોન્સ રહેશે. ઘણા લોકોએ વચ્ચે એવી કોમેન્ટ કરી કે સાહેબ પહેલા બીજા વિડીયોની અંદર કે સાહેબ આપણે અહીંયા કંઈક કરંટના પ્રશ્નો લાવો. તો હું તમને ડેફિનેટલી કહું છું કે એક્ઝામ આવે ત્યારે તમારું કરંટ નહીં, પણ હું એમ કહું છું તમારી સંપૂર્ણ ફોરેસ્ટ ગાર્ડની જવાબદારી મારી. તમારે મેથ્સ શીખવું છે તો મેથ્સ પણ ફોરેસ્ટ ગાર્ડ માટે હું લઈને આવીશ. તમારે અહીંયા કાંઈક ફોરેસ્ટ ગાર્ડ માટેનું ટોટલી કન્ટેન્ટ, બરાબર, કરંટ આવે તો કરંટ પણ શીખવું છે. તમને એમ થાય ફિઝિકલ જીઓગ્રાફીના ટોપિક લ્યો, જીસીઆરટી છે સાહેબ, જીસીઆરટીમાંથી હવે પર્યાવરણ પૂછે તો જીસીઆરટીના ટોપિક લાવો. સાહેબ બધી વસ્તુ હું લાવવા તૈયાર છું, પણ એના માટે તમારે એક જ કામ કરવાનું છે કે સાહેબ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનો છે. અને દરેક મિત્રો તમારા જે છે કે જેને તમે વિડીયો શેર કરો છો એને કહેવાનું છે કે ભાઈ ચેનલને મજા આવે, પહેલાં વિડીયો જો, તને કન્ટેન્ટ ગમે છે, મજા આવી છે, તારો ખોટો ટાઈમ બગડતો નથી તો સબસ્ક્રાઈબ કર. બરાબર, આ વસ્તુ તમારે કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં મેં કીધું અને અત્યારે કહું છું, આપણા જ્યારે 5000 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે તમારી સમક્ષ હું ગણિત લઈને આવીશ. એ પણ સાહેબ 20 થી 25 કલાક એવી હશે કે જેની અંદર તમારે ફોરેસ્ટ ગાર્ડને લગતું તમામ ગણિત છે અને રિઝનિંગ છે એ થઈ જશે. ક્લિયર? તો હવે આપણે વધારાનો ટાઈમ નથી બગાડતા. મારે તમારા સુધી જે વાત પહોંચાડવી હતી એ મેં પહોંચાડી દીધી છે કે ભાઈ તમારું કામ છે, તમને મજા આવી હોય તો વિડીયોને શેર કરવાનું અને કોમેન્ટ બોક્સની અંદર તમારો પ્રતિભાવ જણાવવાનો, જો મજા આવે તો જ. બરાબર, ચાલો આગળ વધીએ. સાહેબ કયા પ્રકારના મેંગ્રુવની લવણ સહન ક્ષમતા? સાહેબ લવણ એટલે શું થાય? ખારાશ. ખારાશને સહન કરવાની ક્ષમતા કયા પ્રકારના મેંગ્રુવની વધારે હોય છે? ભાઈ મેંગ્રુવ તો 4 પ્રકારના હોય. 4 પ્રકારના મેંગ્રુવ, લાલ મેંગ્રુવ છે, સફેદ મેંગ્રુવ, કાળા મેંગ્રુવ ને બટનવુડ મેંગ્રુવ. સાહેબ ક્ષાર સામે ટકી રહેવાની ક્ષમતા હોય, ક્ષારને સહન કરવાની ક્ષમતા વધારે હોય, લવણને સહન કરવાની ક્ષમતા વધારે હોય તો એ આવશે લાલ મેંગ્રુવ. સૌથી વધારે લાલ મેંગ્રુવ છે એ લવણને અથવા તો ક્ષારને સહન કરી શકે. સાહેબ મેંગ્રુવ વિશે આપણે ડિટેલમાં તો અભ્યાસ કરશું, પણ એ ક્યારેક અલગથી કરશું. આજે આપણે શું કરશું તો કે આ 4 મેંગ્રુવના પ્રકાર છે એની વિશે માહિતી મેળવશું. ચાલો, તમને ખ્યાલ છે કે મેંગ્રુવ ઉગે ક્યાં? તો સાહેબ જળપ્લાવિત વિસ્તાર હોય, આદ્રભૂમિ વિસ્તાર હોય એની અંદર મેંગ્રુવ જોવા મળે. ચેર છે, સુંદરી છે, તુવર છે, આ બધા મેંગ્રુવના જ કંઈક ઉદાહરણ છે. રાઇઝોફોરા છે, રાઇઝોફોરા મેંગલ બેસ્ટ ઉદાહરણ છે. બરાબર, તો આ બધા મેંગ્રુવ છે. તો હવે આ મેંગ્રુવ છે એ કઈ રીતે હશે? તો સાહેબ અહીંયા કંઈક દરિયો હશે, બરાબર, અને અહીંયા કંઈક નદી હશે. તો દરિયો અને નદીનું કંઈક સંગમ સ્થાન હશે. આ જે ભાગ હશે ત્યાં ઉગતી જે વનસ્પતિ છે એ મેંગ્રુવ હશે. સાહેબ એટલે કેવી ઘટના બનશે? તો સાહેબ એકલું પાણી ખારું હશે તો કે નહીં સાહેબ, દરિયા જેટલું તો આનું પાણી ખારું નહીં હોય. નદી જેટલું મીઠું હશે તો કે નહીં ભાઈ, નદી કરતા તો સાહેબ આની અંદર ખારાશ હશે, નદી કરતા વધારે ખારું, દરિયા કરતા ઓછું ખારું, આવું કંઈક પાણી હશે. એની અંદર મેંગ્રુવ વનસ્પતિ વિકાસ પામતી હોય. મેંગ્રુવ છે ને સાહેબ, એના વિશે એક વાત કરીએ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ ખારા પાણીની અંદર મેંગ્રુવને ઉગવું હોય ને તો ઉગી નથી શકતી. મેંગ્રુવને ઉગવું હોય તો ઉગી નથી શકતી. એનું રીઝન માત્ર એવું છે કે એનું બીજાંકુરણ નથી થતું. બીજનું અંકુરણ છે એ પાણીમાં નથી થતું. ઉગી તો શકે પણ બીજનું જે અંકુરણ થવાની વાત છે, જે પાયો જ છે એનો, એ નથી સહન થતો. બરાબર, અહીંયા પરિપૂર્ણ થતો નથી. એટલા માટે સાહેબ ભગવાને આ વનસ્પતિને એક વિશેષતા આપી કે મેંગ્રુવની વનસ્પતિની અંદર બીજાંકુરણ છે ને, બીજાંકુરણ અને ફલન એ ક્યાં થાય છે? તો વૃક્ષની ઉપર, જે તે વૃક્ષની અંદર, બરાબર, જે તે વૃક્ષની ઉપર જે મેંગ્રુવ છે એનું બીજાંકુરણ થઈ જાય અને ફલન બાદ જે આ મેંગ્રુવનું બીજ હશે એ ફલન બાદ ક્યાં પડશે? તો કાદવ કીચડવાળા વિસ્તારની અંદર, તો કે જે આ દલદલીય વિસ્તાર હશે ત્યાં પડશે અને પછી આ વનસ્પતિ ઉગશે. ક્લિયર? તો આ બધી વિશેષતા આપણે અલગથી કંઈક મેંગ્રુવની ભણશું, પણ અત્યારે આપણો મુદ્દો છે 4 પ્રકારની મેંગ્રુવ ભણવાનો.
તો સાહેબ કાળા કલરની મેંગ્રુવ જે આપણા કચ્છની અંદર જોવા મળે, ત્યારબાદ સફેદ મેંગ્રુવ, ત્યારબાદ બટનવુડ મેંગ્રુવ અને ત્યારબાદ લાલ મેંગ્રુવ. મેંગ્રુવના મુખ્ય તો 3 જ પ્રકાર કહી શકાય: કાળા મેંગ્રુવ, સફેદ મેંગ્રુવ અને લાલ મેંગ્રુવ. પરંતુ આપણે અહીંયા ચોથો એક પ્રકાર સમજવાનો છે, જે છે બટનવુડ મેંગ્રુવ. તો આ 4 પ્રકારની મેંગ્રુવ છે એની માહિતી મેળવી. પહેલી છે સાહેબ કાળી મેંગ્રુવ. તો કાળા રંગની જે મેંગ્રુવ છે એની માહિતી મેળવી. તો આ મેંગ્રુવ ક્ષારને સહન કરવાની સૌથી ઓછી ક્ષમતા ધરાવે. સાહેબ ક્ષાર પ્રત્યે સહનશીલતા સૌથી વધારે હોય તો લાલ મેંગ્રુવની, અને આ જ રીતે ક્ષાર પ્રત્યે સૌથી સહનશીલતા ઓછી હોય તો કાળા મેંગ્રુવની. ક્લિયર? તો આ એક ફેક્ટ યાદ રાખજો. ક્ષારને સહન કરવાની સૌથી વધારે ક્ષમતા કયા પ્રકારના મેંગ્રુવની છે? તો લાલ મેંગ્રુવની. સૌથી ઓછી ક્ષારને સહન કરવાની ક્ષમતા તો કાળા મેંગ્રુવની. ઓછી સહન ક્ષમતા તો કાળાની અને વધારે સહન ક્ષમતા લાલ મેંગ્રુવની. આ પ્રકારની મેંગ્રુવ વિશેષ પ્રકારના શ્વસન મૂળ તથા વાયુરંધ્ર જોવા મળે. હવે મેંગ્રુવની અંદર કેવું હશે? તો સાહેબ આ રીતના કંઈક એના શ્વસન મૂળ હશે. આ જે શ્વસન માટેના મૂળ છે એ આ રીતે હશે, વિરુદ્ધ દિશાએ. બરાબર, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશાએ બહારની તરફ, જો બહારની તરફ આવીને આ કંઈક શ્વસન કરશે. રાઇઝોફોરાની અંદર, મેંગ્રુવની અંદર, કાદવ કીચડવાળી વિસ્તારની અંદર જે વનસ્પતિ ઉગે છે એની કંઈક વિશેષતા હશે કે એના મૂળ છે એ શ્વસન મૂળ તરીકે ઉગે છે. બરાબર, તો અહીંયા શ્વસન તરીકે અહીંયા વાયુરંધ્રો દ્વારા એક નાના નાના છિદ્રો હોય એના દ્વારા શ્વસનનું કામ કરે છે. તો આ પ્રકારની મેંગ્રુવમાં શ્વસન મૂળ અને વાયુરંધ્રો જોવા મળે. આપણા ફેક્ટ કયા? તો કે ક્ષારને સહન કરવાની સૌથી ઓછી સહનશીલતા ધરાવતી હોય એવી મેંગ્રુવનો પ્રકાર કયો? તો કાળા મેંગ્રુવ. કાળા મેંગ્રુવ ક્યાં જોવા મળે? તો કાળા મેંગ્રુવ સૌથી વધારે કચ્છમાં જોવા મળે. સૌથી વધારે કાળા મેંગ્રુવ ક્યાં જોવા મળે? તો કચ્છમાં. તો આ મુદ્દો પણ યાદ રાખજો. ચાલો, ત્યારબાદ લાલ મેંગ્રુવ જોઈએ. તો સાહેબ લાલ મેંગ્રુવ છે એમાં ક્ષારને સહન કરવાની જે ક્ષમતા હોય એ સૌથી વધારે હશે. સાહેબ આપણા 4 પ્રકારના મેંગ્રુવ છે એમાંથી સૌથી વધારે ક્ષારને સહન કરવાની ક્ષમતા હોય તે છે લાલ મેંગ્રુવની. તે સમુદ્રની નજીક તેમજ ઓછા પાણીવાળા વિસ્તારમાં જોવા મળે. આછા પાણીવાળા વિસ્તારની અંદર. બરાબર, ક્યાં જોવા મળે? તો સાહેબ સમુદ્રની નજીક તમને આ જોવા મળશે. કયા મેંગ્રુવ? લાલ મેંગ્રુવ. રાઇઝોફોરા મેંગલ છે એ લાલ મેંગ્રુવનું એક વ્યવસ્થિત રીતે કહી શકાય ઉત્તમ ઉદાહરણ છે. યાદ રાખવા જેવો મુદ્દો કયો હતો? તો સાહેબ લાલ મેંગ્રુવ છે એને ક્ષારને સહન કરવાની ક્ષમતા સૌથી વધારે હોય. ત્યારબાદ આગળ વધીએ. સફેદ મેંગ્રુવ. તો સાહેબ આ મેંગ્રુવની છાલ સફેદ રંગની હોય અને કંઈક ચીકણી જોવા મળે. સફેદ મેંગ્રુવ છે એની છાલની કંઈક વિશેષતા છે. એની છાલ કેવી હોય? સફેદ રંગની. એટલા માટે જ એને સફેદ મેંગ્રુવ તરીકે ઓળખાય. આ મેંગ્રુવ છે ચારેય મેંગ્રુવમાં ઓછી ઊંચાઈ ધરાવે. જો આ મેંગ્રુવ, બરાબર, આ નાનકડી મિસ્ટેક છે ભાઈ. આ મેંગ્રુવ છે એ ચારેય પ્રકારના જે મેંગ્રુવ હોય એમાં સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા મેંગ્રુવ છે. બટનવુડ મેંગ્રુવ. બરાબર, આ ચોથો પ્રકાર છે મેંગ્રુવનો કે જે છે બટનવુડ મેંગ્રુવ. આ મેંગ્રુવ છે એ ડાળીઓના આકાર અને એના ઉપર જોવા મળતા લાલ ભૂરા રંગના ફળોના કારણે અલગ પડે. બરાબર, 3 પ્રકારના મેંગ્રુવ આપણે મુખ્ય જોયા. ત્યારબાદ સાહેબ એના ફળના આધારે લાલ અને ભૂરા રંગના જે ફળ જોવા મળે એના કારણે બધાયથી અલગ પડે એવો મેંગ્રુવ એટલે બટનવુડ. તો અહીંયા 4 પ્રકારની અંદર યાદ રાખવા જેવું તો સાહેબ સફેદ મેંગ્રુવ કે જે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા, સફેદ રંગની એની છાલ હોય ને ચીકણી જોવા મળે એની છાલ, એટલા માટે એને સફેદ મેંગ્રુવ કહેવાય. લાલ મેંગ્રુવ સમુદ્ર સપાટીની નજીક વધારે જોવા મળે. આ ઉપરાંત ક્ષારને સહન કરવાની ક્ષમતા વધારે હોય. કાળા મેંગ્રુવ કચ્છમાં વધારે જોવા મળે. ક્ષારને સહન કરવાની ક્ષમતા સૌથી ઓછી હોય. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. સાહેબ અહીંયા કંઈક તમને વંદા દેખાય છે. બરાબર, વંદા દેખાય એટલે પ્રશ્ન આપણો કંઈક વંદા આધારિત હશે. પ્રશ્ન પણ કેવો હશે? તો વંદાને લગતો હશે. તો સાહેબ અહીંયા વંદા વિશે તો ઘણું થઈ જાય. પહેલા તો એનું વૈજ્ઞાનિક નામ કયું? પેરિપ્લેનેટા અમેરિકાના. જો અમેરિકન વંદો હોય તો એનું વૈજ્ઞાનિક નામ છે પેરિપ્લેનેટા અમેરિકાના. સાહેબ વંદાની વિશેષતા જોવામાં આવે તો 13 ખંડી હૃદય. વંદાનું હૃદય છે એ અલગ અલગ 13 ખંડોની અંદર વિભાજિત હોય. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. વંદો ક્યાં જોવા મળે? તો બધાને ખબર છે સંધિપાદ સમુદાયનું પ્રાણી છે ભાઈ.
સંધિપાત સમુદાયનું પ્રાણી ગમે ત્યાં વાતાવરણની અંદર તમને એમ લાગે આ શ્વાસ લઈ શકશે, બરાબર, જ્યાં જીવન શક્ય હોય ત્યાં બધે જોવા મળે. તો વંદો ક્યાં જોવા મળે? તો સામાન્ય રીતે કોઈ ઘરની અંદર કે કોઈ ઓફિસની અંદર કે કોઈ પણ જગ્યાએ જ્યાં પાણી હોય, દૂષિત પાણી, એની નજીકના વિસ્તારની અંદર વધારે વંદો જોવા મળશે. વંદો છે એનું જે શરીર છે એ 3 ભાગની અંદર વિભાજિત હોય. શીર્ષ હોય, ધડ હોય અને ઉરસ હશે. અહીંયા જે ભાગ છે એ તમને જોઈન્ટ જોવા મળે છે વંદાની અંદર. વંદો છે એ ખંડો ધરાવે છે. તો આ બધી માહિતી આપણે વંદા વિશે જોઈ લઈએ. પહેલા તો સાહેબ વંદાનો કંઈક પ્રશ્ન આવ્યો છે, તો પ્રશ્ન જ જોઈ લઈએ. વંદાનું હૃદય છે એ કેટલા ખંડોનું બનેલું હોય? વંદાના હૃદયની અંદર કેટલા ખંડ હોય? તો યાદ રાખજો 13 ખંડીય હૃદય જોવા મળે. વંદાની અંદર 13 ખંડો ધરાવતું હૃદય જોવા મળે. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર આવશે. આગળ જોઈએ સાહેબ વંદા વિશે થોડી ઘણી કંઈક માહિતી જોઈએ. તો વંદાનું વૈજ્ઞાનિક નામ કયું? તો વંદાનું વૈજ્ઞાનિક નામ આવશે પોલીફાગા ઇન્ડિકા. પોલીફાગા ઇન્ડિકા, બરાબર. હવે હકીકત ગણો તો વંદાનું વૈજ્ઞાનિક નામ પૂછાય તો પોલીફાગા ઇન્ડિકા બહુ રેર કેસ તમને આપ્યું હશે. તમને નામ આપ્યું હશે પેરીપ્લેનેટા અમેરિકાના. જે સામાન્ય વંદો હોય છે એને પેરીપ્લેનેટા અમેરિકાના તરીકે ઓળખાય. આ એનું વૈજ્ઞાનિક નામ છે. અને અહીંયા નામ આપ્યું છે પોલીફાગા ઇન્ડિકા. મૂળ ભારતીય વંદો, ભારતમાં જે જોવા મળતો ભારતનો જે મૂળ વંદો છે, ભારતીય મૂળનો વંદો, એને કહેવાય પોલીફાગા ઇન્ડિકા. એટલે પ્રશ્નની અંદર ક્યારેક આવું પૂછે કે ભાઈ ભારતીય વંદાનું વૈજ્ઞાનિક નામ કયું? તો ઓપ્શન એમાં આપ્યો પેરીપ્લેનેટા અમેરિકાના. ટીક નહીં કરવાનું, ઉતાવળ નહીં કરવાનું, ઓપ્શન બીજો જોવાનો, પોલીફાગા ઇન્ડિકા, કે જે ભારતીય વંદાનું વૈજ્ઞાનિક નામ છે. ભારતીય વંદો સામાન્ય રીતે 2 થી 3 વર્ષ માટે જીવે છે. કેટલા વર્ષ જીવે? 2 થી 3 વર્ષ સુધી. નર હોય જે નર વંદો એને 2 જોડ પાંખો હશે, પરંતુ માદામાં આવી પાંખ જોવા મળતી નથી. 3 જોડ પગ ધરાવે. વંદાને સાહેબ પગ કેટલા હોય? તો 6 પગ હોય. વંદાને પગ કેટલા હોય આવો પ્રશ્ન આવે તમારે યાદ રાખવાનું, વંદાને 6 પગ હશે. સાહેબ 2 થી 3 વર્ષ માટે આ વંદો જીવે છે. નર વંદો હશે 2 જોડ પાંખો ધરાવે, પરંતુ માદાની અંદર આવી કોઈ પાંખો જોવા મળતી નથી. જ્યારે પગની વાત કરવામાં આવે તો 3 જોડ પગ વંદો ધરાવે, ટોટલ 6 પગ જોવા મળશે. મહત્વનો ફેક્ટ સાહેબ અત્યાર સુધી પૂછાણો અને વારંવાર પૂછાવા માટે કોઈ આઈએમપી હોય તો વંદાનું હૃદય છે એ અલગ અલગ 13 ચેમ્બરની અંદર 13 ખંડની અંદર વિભાજિત હોય. ચાલો ત્યારબાદ આગળ માહિતી મેળવીએ. તેના શીર્ષ ભાગમાં 2 સ્પર્શકો આવેલા હોય. સાહેબ જે વંદો છે એનો જે શીર્ષ ભાગ છે, જો અહીંયા તમને સ્પર્શક જોવા મળે, આ સ્પર્શક છે. આ જે જોવા મળે ને આ સ્પર્શક છે, જો અહીંયા દેખાય છે એ આ સ્પર્શક છે. વંદાની અંદર જે સ્પર્શક છે એનું કામ શું? જો અહીંયા દેખાય છે, જો ચોખ્ખા અહીંયા આપણને દેખાય. આ વંદાની અંદર આપણને 2 સ્પર્શક જોવા મળે. આ સ્પર્શકનું કામ છે ગંધને પારખવાનું, બરાબર. વંદાના જે સ્પર્શક જોવા મળે આ સ્પર્શકનું મુખ્ય કામ છે ગંધને પારખવાનું. તો આ પણ યાદ રાખજો ભાઈ. શીર્ષ ભાગની અંદર 2 સ્પર્શકો જોવા મળે જેનું કામ છે ગંધને પારખવાનું. વંદાનું શરીર છે 3 ભાગની અંદર, શીર્ષ, ઉરસ અને ઉદર. આ રીતે 3 ભાગની અંદર વહેંચાયેલું હોય. શીર્ષ છે એ ત્રિકોણાકાર હોય. તમે જોઈ શકો વંદાનું શીર્ષ છે, બરાબર, એ કેવું છે તો ત્રિકોણાકારનું. જો આ જે શીર્ષનો ભાગ છે એ કેવો છે? ત્રિકોણાકાર. એનું શરીર 3 ભાગની અંદર વહેંચાયેલું હોય. એક શીર્ષ હશે, બીજું સાહેબ આ ઉરસ હશે. આ શીર્ષ, આ ઉરસ અને આ ઉદર. આ 3 ભાગ છે, શીર્ષ, ઉરસ અને ઉદર. સાહેબ ઘણી વખત કોઈ પ્રાણીની અંદર શીર્ષ અને ઉરસ આ 2 જોઈન થઈ ગયેલું હોય ને એવું જોવા મળે. તમને અલગ અલગ રીતે સ્પષ્ટ ન દેખાતું હોય. ઘણા પ્રાણીમાં એવું જોવા મળે કે શીર્ષ અને ઉરસ આ 2 જોઈન હોય ને એવું જોવા મળે. તો એના માટે એક શબ્દ વપરાય, શિરોરસ. યાદ રાખજો, શિરોરસ. આ શીર્ષ અને ઉરસ આ 2 પ્રદેશ ભેગા થઈ ગયા જે પ્રાણીમાં દેખાતા હોય એને શિરોરસ કહેવાય. ચાલો ત્યારબાદ આગળ વધીએ. વંદામાં એક જોડ સંયુક્ત આંખ આવેલી હોય. હવે સાહેબ સંયુક્ત આંખ કોને કહેવાય? આ કોન્સેપ્ટ કંઈક સમજી લઈએ કે વંદાની અંદર કંઈક સંયુક્ત આંખ જોવા મળે. સાહેબ આવી કંઈક આંખ હોય. આપણે આંખની આકૃતિ બહુ મોટી દોરી છે, હકીકતમાં એટલી મોટી ન હોય, પણ મારે તમને કંઈક આ રીતે બતાવવી છે. સાહેબ વંદાની આંખ હશે ને એમાં અલગ અલગ તકતીઓ હોય.
અલગ અલગ ટુકડાઓ હોય એવું કહી શકાય. 2000 જેટલા અલગ અલગ નાના 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 ટુકડાની અંદર એની આંખ વિભાજિત હશે. આ આંખની રચના એટલે સંયુક્ત આંખ. વંદો જ્યારે દૂર હશે ને ત્યારે એને બધું નહીં દેખાતું હોય. હવે વંદો તમારી નજીક આવશે, બરાબર, દાખલા તરીકે તમે અહીં ઊભા છો, વંદો આવે છે, જ્યારે દૂરથી આવે છે તમારી નજીક 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 જેમ નજીક આવશે એમ શું થશે તો કે વંદાની અંદર આ જે આંખ છે ને, પેલા આ 2000 જેટલા અલગ અલગ ભાગોની અંદર તમારું ચિત્ર દેખાતું હશે. તમારી એક આંગળી સાહેબ વંદાના હાથ ભાગની અંદર દેખાતી હોય. હવે એ જ રીતે તમારું એક મુખ હોય તો સાહેબ વંદાના 12 થી 15 જેટલા ભાગની અંદર દેખાતું હોય. તો જ્યારે આ વંદો ધીરે 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 જેમ તમારી નજીક આવતો જશે, કોઈ પણ વસ્તુની નજીક આવતો જશે, એમ આ જે રચના છે એ ભેગી થતી જશે અને એક કંઈક વ્યવસ્થિત આકૃતિ હોય એની સમક્ષ આવતી હશે. જ્યારે વંદો ચોક્કસ જે વસ્તુ હોય એની એકદમ નજીક આવી જાય, એકદમ નજીક આવી જાય ત્યારે એને સ્પષ્ટ રીતે દેખાશે. ક્લિયર? તો વંદો જ્યારે દૂરથી આવતો ને ત્યારે નહીં ખબર પડે આ માણાની જાત છે ભાઈ. જ્યારે વંદો તમારી એકદમ નજીક આવશે ખબર પડી જાય કે ઓહો આ તો માણસ, ભાગો, પતાવી દેશે. તો સમજો આ વંદાની આંખની વિશેષતા છે, બરાબર. તો આવી જે આંખ હોય એને કહેવાય સંયુક્ત આંખ. ચાલો, વંદાની અંદર હિમોગ્લોબિનનો અભાવ હોય, વંદાની અંદર હિમોગ્લોબિન અભાવ હોય એટલે વંદાનું લોહી લાલ નહીં હોય, બરાબર. વંદાનું લોહી કેવું હોય તો કે લાલ નહીં હોય. યાદ રાખજો, બદામી ટાઈપનું હશે. તો વંદાની અંદર હિમોગ્લોબિન ન હોય એ પણ ખાસ યાદ રાખજો. ત્યારબાદ જોઈએ સાહેબ અહીંયા વંદા બાદ તમે અહીંયા જોઈ શકો દેડકો, બરાબર. દેડકો પણ ખૂબ જ મહત્વનું કંઈક પ્રાણી છે આપણા માટે. હવે જેમ વંદો છે એની અંદર 13 ખંડ છે તો દેડકાની અંદર 3 ખંડ છે હૃદયના. દેડકાના અલગ અલગ ઘણા પ્રકાર છે ભાઈ, એ પણ સમજશું. દેડકાનું હૃદય કેવું હોય એ પણ સમજવું પડે. દેડકાની અંદર શીત નિંદ્રા, ગ્રીષ્મ નિંદ્રા શું છે, કેમ દેડકો જમીનની અંદર સંતાઈને જોવા મળે, ચોમાસું આવે એટલે કેમ દેડકા તરત દેખાવા મળે, બરાબર. ડ્રિલિંગ દેડકો શું છે, વૃક્ષારોહી દેડકો, બુફો શું છે, તો આ બધી માહિતી આપણે કંઈક મેળવવાની છે. ચાલો, તો પ્રશ્ન આપણો આવી ગયો, દુનિયામાં સૌથી ઝેરી દેડકાની પ્રજાતિ કઈ? સાહેબ પહેલો છે એલિટસ, જેને દાયન ટોડ એટલે એલિટસ. દાયન ટોડ અથવા તો એલિટસ આ શું છે તો કે એલિટસ કે દાયન ટોડ આ દેડકો એવો છે કે જે પિતૃપાલન વૃત્તિ ધરાવે છે. એટલે કે આ જે નર દેડકો હશે ને એ ઈંડા સેવે. નર દેડકો ઈંડા સેવે. જે દાયન ટોડ અથવા તો દેડકાની એવી પ્રજાતિ જે એલિટસ તરીકે ઓળખાય, એલિટસ અથવા તો દાયન ટોડ, એનું કામ શું છે, એની વિશેષતા શું છે તો કે આની અંદર નર છે ને એ ઈંડાનું સેવન કરતું હોય, બરાબર. તો આ પણ આપણે એક યાદ રાખજો. ત્યારબાદ દુનિયામાં સૌથી ઝેરી દેડકો, તો સાહેબ સૌથી ઝેરીમાં ઝેરી કોઈ દેડકો હોય તો એ આવશે કોકાયેરો, બરાબર. જે પશ્ચિમ કોલંબિયાની અંદર જોવા મળે. ક્યાં જોવા મળે? પશ્ચિમ કોલંબિયા. આ જે કોકાયેરો નામનો દેડકા છે પશ્ચિમ કોલંબિયાની અંદર જોવા મળે, જે દુનિયાની અંદર સૌથી વધારે ખતરનાક અને ઝેરી પ્રજાતિ છે દેડકાની. પછી આ છે રેહકોફોરસ, બરાબર, રેહકોફોરસ, અને ત્યારબાદ છે આ બુફો. તો 4 પ્રજાતિમાંથી આપણને પૂછું સૌથી ઝેરી પ્રજાતિ કઈ, તો કોકાયેરો એ દુનિયાની સૌથી ઝેરી દેડકાની પ્રજાતિ છે. ચાલો, દેડકા વિશે જોઈ લઈએ, ફેક્ટ જોઈ લઈએ. પહેલા તો પ્રશ્ન આવો આવે કે દુનિયાનો સૌથી ઝેરી દેડકો કયો? દુનિયાનો સૌથી ઝેરી દેડકો તો યાદ રાખજો કોકાયેરો. આ જે કોકાયેરોની પ્રજાતિ છે જે દેડકાની, એ દુનિયાની અંદર સૌથી ઝેરી દેડકાની અંદર આવશે. ક્યાં જોવા મળે તો પશ્ચિમ કોલંબિયાની અંદર આ જોવા મળે. સાહેબ હમણાં જ વાત કરી દાયન ટોડની, એલિટસની. આ એલિટસ શું છે અથવા દાયન ટોડ શું છે? ઈંડા સેવતો નર દેડકો, એટલે કે જે પિતૃપાલન વૃત્તિ ધરાવે છે, જે નર દેડકો ઈંડા સેવે એવી કોઈ પ્રજાતિ હોય તો એ છે એલિટસ અથવા તો દાયન ટોડ. સાહેબ રેહકોફોરસ, રેહકોફોરસ એટલે ઉડતો દેડકો ભાઈ, ઉડતો દેડકો એટલે રેહકોફોરસ. આપણે યાદ રાખજો, ઉડતા દેડકાની વાત હોય તો ઉડતા દેડકાની પ્રજાતિ કઈ તો યાદ રાખજો રેહકોફોરસ. રણ પ્રદેશની અંદર જોવા મળતો દેડકો ડ્રિલિંગ દેડકો, જે રણ વિસ્તારની અંદર, મરુસ્થલીય વિસ્તારની અંદર જે જોવા મળે એ ડ્રિલિંગ દેડકો. તો યાદ રાખજો, આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે ભાઈ. રણ પ્રદેશમાં જોવા મળતો દેડકો એની પ્રજાતિ કઈ તો ડ્રિલિંગ દેડકો. વૃક્ષ પર આરોહણ કરતો વૃક્ષારોહી દેડકો તો હાઈલા અથવા તો રેડ આઈ ફ્રોગ. રેડ આઈ ફ્રોગ અથવા તો હાઈલા, બરાબર. જો યાદ રાખજો, અહીંયા ઉડતો દેડકો છે તો રેહકોફોરસ,
અને એ જ રીતે વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જતો હોય એટલે વૃક્ષારોહી દેડકો હોય તો એ કયું આવશે? હાયલા અથવા તો રેડ આઈ ફ્રોગ. ત્યારબાદ જોઈએ ચામડીની અંદર ઝેરી ગ્રંથિ ધરાવતો દેડકો હોય તો એ બુફો. બુફા નામના દેડકાની જે પ્રજાતિ છે એની ચામડીની અંદર એક ઝેરી ગ્રંથિ હોય. બરાબર, તો આ હાનિકારક દેડકો છે. તો અહીંયા આપણે ફેક્ટ જોઈએ, દુનિયાનો સૌથી ઝેરી દેડકો કયો? તો કોકાઈએરો, પશ્ચિમ કોલંબિયાની અંદર જોવા મળે. ઈંડા સેવતો નર દેડકો કે જે પિતૃપાલન વૃત્તિ દર્શાવે, પિતૃપાલન વૃત્તિ ધરાવે તો એલિટસ કે જેને દાયનટોટ તરીકે ઓળખતા હોઈએ. ઉડતો દેડકો સાહેબ, ઉડી શકતો હોય એવો દેડકો તો રેકોફોરસ. એ જ રીતે રણ પ્રદેશની અંદર જોવા મળતો દેડકો તો ડીલિંગ દેડકો. વૃક્ષારોહી અથવા તો વૃક્ષ પર આરોહણ કરતો દેડકો હોય તો એ આવશે હાયલા અથવા તો રેડ આઈ ફ્રોગ. ત્યારબાદ ચામડીની અંદર ઝેરી ગ્રંથિ ધરાવતો દેડકો તો કયો આવશે? બુફો. તો આપણે આ દેડકાની ફેક્ચ્યુઅલ માહિતી જોઈ. ત્યારબાદ હજી મુદ્દા જોઈ લઈએ દેડકાના, એટલે આપણે બીજી વખત દેડકા વિશે કાંઈ જાણવાની જરૂરિયાત પડે નહીં. ભારતીય દેડકો એટલે કે જેને કહેવાય ઇન્ડિયન બુલફ્રોગ. હવે સાહેબ આ લોકો કેવું કરે ખબર? ઘણી વખત આવું પૂછી લે, ઇન્ડિયન બુલફ્રોગનું વૈજ્ઞાનિક નામ શું? એટલે તમે ત્યાં મૂંઝાઈ ગયા, આ બુલફ્રોગ ક્યાંથી આવ્યું ભાઈ? બરાબર, બુલફ્રોગ એટલે દેડકો. તમને ચોખ્ખું કહી દે ને દેડકાનું વૈજ્ઞાનિક નામ તમને આવડે, રાના ટાઈગ્રીના. પણ એ લોકો આવું પૂછે, ભારતીય દેડકો નહીં આપે ને આમ પૂછે ઇન્ડિયન બુલફ્રોગનું વૈજ્ઞાનિક નામ શું થાય? તો આપણને હવે આવડે. કયું થશે? રાના ટાઈગ્રીના. દેડકો છે એ મેરુદંડી સમુદાયનું ઉભયજીવી વર્ગનું પ્રાણી છે ભાઈ. તમને ખ્યાલ જ છે ભાઈ, ઉભયજીવી વર્ગ કોને કહેવાય? તો કે સાહેબ જે પ્રાણીઓ હોય એ બે જગ્યાએ, જળ અને જમીન, આ બંનેનું કંઈક અનુકૂલન ધરાવતા હોય અને ઉભયજીવી કહેવાય. બરાબર, તો દેડકો છે જળ અને જમીન બંનેનું અનુકૂલન દર્શાવે. દેડકો હોય, સાલામાન્ડર હોય, ઇક્થિઓફસ હોય. દેડકો, સાલામાન્ડર અને ઇક્થિઓફસ. તો આ ત્રણ છે એ કંઈક ઉભયજીવી વર્ગની અંદર આવશે. તેના શરીરનું તાપમાન સ્થિર હોતું નથી. એટલે કે ભાઈ દેડકાનું શરીર છે ને એની અંદર તાપમાન એના શરીરનું છે એ સ્થિર નથી હોતું. એટલે તો કેવું હોય ભાઈ સ્થિર ન હોય તો? સાહેબ અહીંયા જે તાપમાન હશે એ વાતાવરણના તાપમાન સાથે બદલાતું રહેશે, અચળ રહેતું હશે નહીં. જેમ વાતાવરણનું તાપમાન હોય એની સાથે સાથે દેડકાના શરીરનું તાપમાનમાં પણ કંઈક ફેરફાર થતો હશે. ત્યારબાદ આગળ વધીએ. દેડકાને 4 પગ હોય એટલે કે 4 ઉપાંગ હશે, 2 અગ્ર ઉપાંગ અને 2 પશ્વ ઉપાંગ. આગળના ઉપાંગમાં સાહેબ 4 આંગળીઓ હોય અને પાછળના ઉપાંગની અંદર 5 આંગળી હોય. સાહેબ દેડકાને આંગળી કેટલી આવું ન પૂછે, 18 આંગળી હોય. બરાબર, આગળનો જે ઉપાંગ છે એની અંદર 4 આંગળી હશે, જ્યારે પશ્વ ઉપાંગ પાછળનો જે ઉપાંગ છે એની અંદર 5 આંગળી હશે. નર દેડકામાં જો આ યાદ રાખજો ખાસ, આપણને એવું થતું હોય ને, બરાબર, તો અહીંયા નર અને માદા દેડકાની વાત કરીએ તો નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વર પેટી હોય તથા આગળના ઉપાંગની પહેલી આંગળી પાસે મૈથુન ગાદી હોય, જેનો માદા દેડકામાં અભાવ જોવા મળે. દેડકી બોલતી નથી ભાઈ, દેડકા જ બોલે. દેડકી બોલતી નથી, દેડકા જ બોલે. તો યાદ રાખજો, નર દેડકો હશે એની અંદર સ્વર પેટી હશે, જ્યારે માદા દેડકો હશે એટલે કે દેડકીની અંદર સ્વર પેટી નહીં હોય. એ જ રીતે નર દેડકો હશે એના આગળના જે ઉપાંગ હશે એની પહેલી આંગળી પાસે મૈથુન ગાદી હાજર હશે, જ્યારે માદાની અંદર આનો અભાવ હશે. ત્યારબાદ આગળ વધીએ, દેડકા વિશેના બીજા ફેક્ટ જોઈએ. સાહેબ દેડકો રહે પાણીમાં પણ પાણી નથી પીતો. દેડકો હંમેશા રહેતો ક્યાં હોય તો પાણીની અંદર, પરંતુ દેડકો અહીંયા પાણી પીતો નથી. તો દેડકો ક્યારેય પાણી પીતો નથી, પરંતુ ત્વચા દ્વારા એનું શોષણ કરે. એટલે એની જે ચામડી હશે એના દ્વારા પાણીનું શોષણ કરે. દેડકો ક્યારેય પાણી નથી પીતો, પરંતુ એની જે ચામડી હશે એના દ્વારા પાણીનું શોષણ કરી લેતો હોય. દેડકો પાણી અને જમીનમાં અલગ અલગ રીતે શ્વસન કરે. આપણને એમ થાય કે ભાઈ એમાં હું ભાઈ શ્વસનાંગ તરીકે અલગ અંગ હોય તો હા ભાઈ અલગ રીતે શ્વસન કરે. જો દેડકો પાણી અને જમીનમાં અલગ અલગ રીતે શ્વસન કરે. એટલે કે જ્યારે દેડકો પાણીમાં હોય ત્યારે ચામડી દ્વારા, પાણીની અંદર જ્યારે દેડકો હશે ત્યારે ચામડી દ્વારા શ્વસન કરે, અને જ્યારે આ જ દેડકો જમીન ઉપર હશે ને ત્યારે ફેફસા દ્વારા શ્વસન કરે. જો ખાસ યાદ રાખજો, દેડકો જ્યારે પાણીમાં હશે ત્યારે એની ચામડી દ્વારા શ્વસન કરે, જ્યારે આ જ દેડકો પાછો જમીન ઉપર હોય ત્યારે ફેફસા દ્વારા શ્વસન કરશે. આ ઉપરાંત ગ્રીષ્મ નિંદ્રા તથા શીત નિંદ્રા દરમિયાન ત્વચા દ્વારા શ્વસન કરે. જ્યારે ગ્રીષ્મ નિંદ્રાની અંદર હશે, ઉનાળા શિયાળાની અંદર સાહેબ દેડકા હંતાઈ જતા હોય, સમાધિ લઈ લેતા હોય, શીત નિંદ્રા, ગ્રીષ્મ નિંદ્રા, શીત સમાધિ અથવા તો ગ્રીષ્મ સમાધિ, ત્યારે દેડકો તો ત્યારે તે ચામડી દ્વારા. તો જ્યારે શીત નિંદ્રા
કે ગ્રીષ્મ નિંદ્રામાં હશે અથવા તો પાણીમાં હશે ત્યારે ચામડી દ્વારા શ્વસન કરે, અને જ્યારે એ અહીંયા પૃથ્વી ઉપર હશે એટલે કે જમીન ઉપર હશે ત્યારે એ ફેફસા દ્વારા શ્વસન કરશે. દેડકો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા ત્યાગી છે. ભાઈ, ઉત્સર્ગ દ્રવ્ય તરીકે દેડકો શેનો ત્યાગ કરે? તો યુરિયાનો ત્યાગ કરે. આપણે યાદ રાખજો, દેડકામાં ત્રિખંડી હૃદય જોવા મળે. એક કર્ણક બે કર્ણક એક ક્ષેપક, બરાબર. એટલે દેડકાની અંદર ત્રિખંડી 3 ખંડી હૃદય જોવા મળે. દરેક ઉભયજીવીની અંદર હૃદય 3 ખંડી હશે. એ પછી તમને એમ કીધું ઇક્થિઓપસનું હૃદય તો 3 ખંડી, દેડકાનું હૃદય તો 3 ખંડી. એ જ રીતે પૂછે સાલામાન્ડરનું હૃદય તો એ 3 ખંડી. દેડકાનું શરીર શીર્ષ અને ધડની અંદર વિભાજિત હોય, પરંતુ પૂંછડી ને ગરદન ન હોય. દેડકાની અંદર શીર્ષ હશે અને ધડ હોય, પરંતુ દેડકામાં પૂંછડી અને ગરદનનો અભાવ હોય. પૂંછડી હોય ને એ ટેડપોલ અવસ્થામાં હોય ને, આમ કહી શકાય ટોડ અવસ્થામાં, ત્યારે જોવા મળે. બાકી દેડકાની અંદર પૂંછડી જોવા મળતી નથી. આ તો પુખ્ત દેડકાની કંઈક વાત થાય છે. દેડકાના મગજની અંદર 10 જોડ જેટલી મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે. દેડકાની આંખોની બાજુમાં કર્ણપટલ આવેલા હોય જે અવાજના સંકેત ગ્રહણ કરે છે. દેડકાની આંખની બાજુમાં, જો દેડકાની અંદર જેની આંખ હોય એની બાજુમાં કર્ણપટલ આવેલા હોય જેના દ્વારા દેડકો છે અવાજના જે સંકેતો હોય એને ગ્રહણ કરવાનું કામ કરે છે. ચાલો ત્યારબાદ જોઈએ સાહેબ, એક પરિપક્વ માદા એક સમયમાં 2500 થી લઈ અને 3000 જેટલા અંડકોષ મૂકે છે. ફલન બાદ ફલન કેવું હોય તો ભાઈ બાહ્ય પ્રકારનું હશે. જો દેડકો છે, બરાબર, એટલે કે જે માદા દેડકો છે, બરાબર, જેને આપણે દેડકી કહેતા હોય, આ દેડકી છે એ 2500 થી 3000 જેટલા અંડકોષ મૂકે છે. અને ફલન કેવું હોય તો બાહ્ય પ્રકારનું હોય, આંતરિક ફલન જોવા મળતું નથી. તથા પાણીમાં આ ફલન થાય છે. ફલન ક્યાં થાય? દેડકાની અંદર તો પાણીમાં. ભ્રૂણ વિકાસ પામી ડિંબ સ્વરૂપે થાય છે, જેને ટેડપોલ કહેવાય. દેડકાની અંદર જે નાની અવસ્થા, આપણે નાની નાની દેડકીઓ જોતા હોય ને ચોમાસા દરમિયાન, જે ટેડપોલ છે. ટેડપોલ રૂપાંતરણની વિવિધ અવસ્થામાંથી પસાર થઈ અને પુખ્ત દેડકામાં ફેરવાય. આ ટેડપોલ છે નાનો હોય ત્યાંથી ધીરે 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 એનો વિકાસ પામતો જશે અને પુખ્ત દેડકો બનશે. ટોડને, જો દેડકો અને ટોડ એમાં થોડો તફાવત છે સાહેબ. ટોડને સૂકા મસાવાળી ચામડી હોય છે, જ્યારે દેડકાને સુવાળી ભેજયુક્ત ચામડી હોય. જ્યારે આપણે એમ કહેતા હોય ને સુકાયેલો દેડકો, એ સુકાયેલો દેડકો નથી, ટોડ છે, બરાબર. તો ટોડ હોય એને સૂકા મસાવાળી ચામડી હોય. જ્યારે દેડકાની વાત કરવામાં આવે તો એની ચામડી કેવી હશે? તો એની ચામડી સુવાળી અને ભેજયુક્ત હશે. આ પણ મુદ્દો યાદ રાખજો. ચાલો, તો અહીંયા આપણે આ બધી દેડકાની માહિતી જોઈ લીધી છે. ત્યારબાદ આપણે કંઈક સાપ વિશેની માહિતી પણ સાહેબ, અહીંયા આપણે આ સાપ વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, બરાબર. તો આજનો આ જે આપણો લેક્ચર હતો એની અંદર આપણે ઘણી માહિતી જોઈ લીધી છે. સાપ વિશેની માહિતી આપણો જે નેક્સ્ટ એપિસોડ હશે એની અંદર આપણે જોવાની છે. પણ આજના તમારે હું તમને એક ટાર્ગેટ આપું છું. આજનો જે આપણો વિડીયો છે તમે જોયો હોય, તમને અહીંથી આપણા 8 પ્રશ્ન જોયા છે. આપણે 10 પ્રશ્ન જ લેવાના હતા, પરંતુ અહીંયા કંઈક ટાઈપિંગની અંદર નાની મોટી ભૂલ છે, એટલા માટે અહીંથી આગળની માહિતી આપણે નેક્સ્ટ એપિસોડની અંદર મૂકી દેશું. અહીંયા આપણા આજના લેક્ચરની અંદર 8 જેટલા પ્રશ્ન જોયા. આ બધી માહિતી જો તમને મજા આવી હોય તો વિડીયોને શેર કરજો. તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયો પહોંચાડશો. તમારા મિત્રો છે એને પણ જાણ કરજો. જો એને મજા આવે તો એને પણ કહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એના પણ મિત્રોને આ શેર કરે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.